આજના સેશન શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરી અને શાશ્વત ભક્ત એવા અર્જુનજી શ્રીલા પ્રભુપાદજી પરમ પૂજ્ય જયપ્રતાકા સ્વામીજી મહારાજ પરમ પૂજ્ય ના વરિષ્ઠ પ્રભુજી અને બધા જ શિક્ષા ગુરુઓને વંદન કરીએ એક નિવેદન સાથે કે લેવલ 2 ના રૂપમાં આજે જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી ભગવદ ગીતા સમજી રહ્યા છીએ અને આજે પ્રવેશ કરવા જઈ રહ્યા છે 11મા અધ્યાયની ચર્ચા. તો આ દિવ્ય જ્ઞાન સારી રીતે સમજી શકાય અને આપણા જીવનમાં કરી શકાય એ ભાવના સાથે પ્રવેશ કરીએ દિવ્ય અતિ દિવ્ય એવી મંગલાચરણની સાથે. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरु वैष्णवंश श्रीरूपं जातं गणरघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्री कृष्ण चैतन्य देव श्री राधा सहगण ललिता श्री विशाखान्वितंश. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. તો બધા સાથે મળીને જયકારો લગાવીશું. अनंत कोटि वैष्णव वृंद की जय. श्री राधा गोविंद भगवान की जय. नरसिम्हा देव की जय. निताई की जय. प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम भगवत गीता की गुरुदेव की सभी श्रोताओं की हरि बोल. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर અને હરિનામ બધા માટે છે ને બધા સાથે મળીને હરે કૃષ્ણ હરે हरे राम हरे राम 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 हरे हरे हरे. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. हरे कृष्ण माताजी. जय श्री कृष्ण. हरे कृष्ण. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. हरे कृष्ण माताजी નંબર दंडवत પાર્ટિસિપેન્ટ प्रणाम. ઓછા દેખાઈ રહ્યા છે. હરે કૃષ્ણ. લાગી જશે રવિવાર છે એટલે બધા રજાનો દિવસ સમજીને લેટ આવશે. આવ્યા નથી. માતાજી આજે રવિવાર છે ને માયા કરી. હા માયાનો દિવસ છે આજે. જી આપણા બધા ઉપર શ્રી રાધા ગોવિંદની કૃપા માધવની કૃપા છે એટલે આપણે પણ અહીંયા ચર્ચામાં સહભાગી છીએ. તો ખૂબ ખૂબ આભાર. આજના દિવસે અક્ષય તૃતીયા આમ 2 દિવસ છે આજે પણ અને આવતીકાલે. તો આપણે આવતીકાલે વૈષ્ણવ કેલેન્ડર મુજબ આવતીકાલે છે. તો ચલો આટલા શુભ દિવસે ભગવત ચર્ચા કરવાનો અવસર મળી રહ્યો છે. આ માધવની કૃપા કહેવાય આપણા બધા ઉપર. તો વેલકમ બધાનું સ્વાગત કરું છું. લતા માતાજી, યશોધરા માતાજી, હિના માતાજી, રેખા માતાજી, દંડવત પ્રણામ. નીલ અગરવાલ પ્રભુજી, હરે કૃષ્ણ.
ગીતા માતાજી, દંડવત મહેશ પ્રણામ કુમાર માતાજી. પ્રભુજી, મોહનસિંહ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. મોહનસિંહ પ્રભુજી, વિજય પ્રભુજી, ગીતા માતાજી, મયુરી માતાજી, લલિતા માતાજી, હરે કૃષ્ણ. પ્રણામ. કાજલ માતાજી, સતદાસ પ્રભુજી, ઉર્વી માતાજી, સારા કોટક હરે માતાજી, કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. માતાજી, હરે કૃષ્ણ. પીનલ માતાજી, પૂનમ માતાજી, કલાવતી માતાજી, મંજુલા માતાજી, નારાયણ, સુનૈના માતાજી, હંસા માતાજી, હરિલા માતાજી, ખ્યાતિ માતાજી, કોમલચંદ્ર માતાજી, બધા જ પાર્ટિસિપન્ટ અને આપણી સાથે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પોતાની હરે સેવા કૃષ્ણ અર્પિત માતાજી. કરવા માટે દંડવત પ્રણામ. જોડાયા. હરે કૃષ્ણ. એડમિન કોહોસ્ટની હરે આખી ટીમ કૃષ્ણ છે. માતાજી. દેવાલીબા માતાજી, શ્રી માતાજી અને આનંદ સાગર ગોવિંદ પ્રભુજી રેકોર્ડિંગની સેવા આપી રહ્યા છે, જેના લીધે જે કોઈ પણ અહીંયા અવેલેબલ લાઈવ ક્લાસમાં નથી આવી શકતા એ યુટ્યુબ ઉપર રેકોર્ડિંગ જોઈ શકે છે. ખૂબ ખૂબ આભાર તમારા બધાની સેવા બદલ. અને બધા જ પાર્ટિસિપન્ટ હૃદયપૂર્વક સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન કુલાઈ મેંગલોરમાં વતીથી ચાલી રહ્યા આ જ્ઞાન યજ્ઞમાં. તો ચલો આપણા બધાની હાજરી પુરાવીશું શ્રી શ્રી રાધા ગોવિંદજીના દરબારમાં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. હરે 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 કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે બધાની કૃષ્ણ માતાજી. દંડવત attendance પ્રણામ. લાગી ગઈ છે. હરે કૃષ્ણ. હરે શ્રી શ્રી રાધા કૃષ્ણ ગોવિંદજી તો માતાજી. જોઈ જ રહ્યા દંડવત પ્રણામ. છે. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. અને નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વ અલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. આ શ્લોકમાં બીજા અધ્યાયમાં આપણે ભણતા હોય છે તે કૃષ્ણ છે એ નાની નાની સેવાની યાદ રાખે છે. અને તમે બધા પણ અહીંયા જોડાઈ ગયા છો કૃષ્ણને જાણવા માટે, કૃષ્ણ વિશે શ્રવણ કરવા માટે. તો સૌથી મોટી સેવા કહેવાય. તો કૃષ્ણ જોઈ રહ્યા છે ને આપણા બધા ઉપર કૃપા પણ વરસાવી રહ્યા છે. તો પ્રવેશ કરીએ આજના આ સેશનમાં, જેનું નામ છે 11મા અધ્યાયમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે વિશ્વરૂપ દર્શન જેનું નામ છે. તો 10મો અધ્યાય ગઈકાલે ભણીને આવ્યા, તો નામ બતાવો 10મા અધ્યાયનું. હરે કૃષ્ણ. તો ભલે રોજ પરમેશ્વરનું ઐશ્વર્ય માતાજી. હરી બોલ, ધન્યવાદ. ભલે રોજ કરતા ઓછા છે, 50% ઓછા લાગી રહ્યા છે રોજ કરતા તમને પાર્ટિસિપેટ, પણ કોઈ ચિંતાની વાત છે નહીં. અહીંયા ભલે ને 100 હોય, 200 હોય કે 2 હોય પાર્ટિસિપન્ટ, એટલા જ ઉત્સાહ અને ધૈર્ય સાથે આપણે પણ આ સેશન કમ્પ્લીટ કરીશું. કારણ કે આપણે અત્યારે વાત કરી તે નાની નાની સેવા પણ કૃષ્ણ યાદ રાખે અને આપણે કરી રહ્યા છીએ કોની પ્રસન્નતા માટે? કૃષ્ણ પ્રીત્યાર્થે. તો ચલો તમારા બધાનો ઉત્સાહ જાળવી રાખો સેશન એન્ડ સુધી. ખૂબ ખૂબ ધન્યવાદ. પરમેશ્વરનું ઐશ્વર્ય અથવા તો વિભૂતિ યોગ, જેની ચર્ચા ગઈકાલે સરસ મજાની કરી છે. તો ક્વિક રિવાઇઝ ફટાફટ કરી દઈએ આપણે. બોલો જે ભણીને આવ્યા 10મા અધ્યાય. હરે કૃષ્ણ. એકદમથી સાયલેન્ટ થઈ જાઓ ને બધા. મને લાગે કે ચાલુ છે, નેટવર્ક તો નથી જતું રહ્યું મારું. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ હરે કૃષ્ણ. માતાજી. પરમેશ્વરનું ઐશ્વર્ય એટલે વિભૂતિ એટલે કે ભગવાનની મહાન શક્તિઓ વિશે આપણે ભણ્યા, જેના જી અધ્યાયનું મુખ્ય ટેક હવે અગર આપણે લઈએ છીએ શોર્ટમાં, તો ભગવાન સર્વોપરી છે અને હર પળ શ્રી કૃષ્ણનું ચિંતન, સ્મરણ અને મનન કરવાથી ભગવાન આપણને બુદ્ધિયોગ આપે છે. અને આપણે તેમને આ રીતે જો ભગવાનને બુદ્ધિયોગ આપે ત્યારે આપણે ભગવાનની સમક્ષ જઈ શકીએ છીએ અને ભગવત ધામની પ્રાપ્તિ કરી શકીએ છીએ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ માતાજી. હરે કૃષ્ણ. બીજું એડ કરો મુખ્ય મુખ્ય મુદ્દા. બોલો બોલો, બધા હતા ક્લાસમાં. એમાં સૌથી મોટી વસ્તુ આપણે 10.8 થી 10.11 જે શ્લોક છે, 4 શ્લોક, જેને ચતુશ્લોકી ગીતા કહેવામાં આવે છે, જે ભગવદ્ ગીતાનો સાર રજૂ કરે છે. અને એ સાર અગર ટૂંકમાં સમજીએ તો સૌથી પહેલો ભગવાન સાથેનો સંબંધ દર્શાવે છે કે ભગવાન જ સર્વના કારણ છે. એ સંબંધને જો જીવંત રાખવું હોય તો તેમની ભક્તિમાં પ્રેમ અને સેવા એકમાત્ર વિકલ્પ છે. અને આમ કરવાથી ભગવાન બુદ્ધિયોગ આપે છે અને અંતે ભગવાન ભક્તના હૃદયમાં જ્ઞાન પ્રગટ કરે છે અને અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરીને ભગવત ધામ લઈ જાય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. હજી શું બને આપણે?
ચલો પ્રશ્ન કરીએ. ઐશ્વર્ય જ્યારે બતાવવાની શરૂઆત કરી છે ભગવાને, પ્રથમ ઐશ્વર્ય જે બતાવ્યું છે, ગઈકાલે ચર્ચા કરી, ખૂબ મહત્વપૂર્ણ ઐશ્વર્ય છે. કયું હતું પ્રથમ ઐશ્વર્ય? શક્તિ, સુંદરતા, સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ હું છું. મેરુમાં પર્વતમાં મેરુ હું છું. હા, આ બધું તો જણાવ્યું ને આગળ. પહેલું જ જે ઐશ્વર્ય કીધું ભગવાને જયારે બતાવવાની શરૂઆત કરી, અર્જુનજી તો પ્રાર્થના કરી ત્યારે કરી ને શરૂઆત બતાવવાની. સર્વ જીવોમાં જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા હું છું. હરિ બોલ. અહમાત્મા ગુડાકેશ આવ્યું હતું ને શ્લોકમાં. તો ભગવાને કીધું હતું કે જીવ માત્રના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે જે વિરાજમાન છે એ જ હું છું. તો શું કામ કહી રહ્યા છે? કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ જીવને જોઈ કૃષ્ણ આપણને યાદ આવવા જોઈએ. કૃષ્ણના અંશ છે. આવી રીતે કોઈ ભક્તિમાં આવે ને તો પછી એને અલગ અલગથી કોઈ વસ્તુ શીખડાવવાની આવશ્યકતા નહીં પડે. એને અલગથી કે ચલો હવે નદીને સાફ કરવું છે, ચાલતા હોય છે ને ઘણી જગ્યાએ પ્રોજેક્ટ ચાલતા હોય છે, અથવા તો કોઈ જીવ માત્રને હેરાન ના કરો, વૃક્ષો ના કાપો, આવું બધું અલગ અલગથી શીખડાવવા માટે અલગ અલગથી આ બધા માટે પ્રોજેક્ટ ચાલતા હોય છે, પ્રકલ્પ ચાલતા હોય છે, એના ઉપર કાર્ય કરવામાં આવે છે. ફોન આપજો તો જ્યારે કોઈ આવી રીતે ભક્તિમાં કોઈ ઉન્નત થાય છે તો એ સમજે છે, જાણે છે કે જે તે કર્મના લીધે એને આ યોનિ પ્રાપ્ત થઈ છે અત્યારે, પણ બધાની અંદર પરમેશ્વર રૂપે તમારા કૃષ્ણ વિરાજમાન છે. તો હવે કોઈને હેરાન નહીં કરે. અરે વિનાકારણ ઝાડનું પાંદડું નહીં તોડે. તો આ સમજૂતી હોવી ખૂબ જરૂરી છે જે ભગવાન જતાવી રહ્યા છે. જી, આટલા ઐશ્વર્ય, જેમાંથી સૌથી મુખ્ય એક ઐશ્વર્ય પણ ભણ્યા હતા આપણે. આમ તો બધા જ ઐશ્વર્ય મુખ્ય છે. વિભૂતિ જે વિશેષ શક્તિ જે આપેલી છે, તો 10.25 શું કીધું હતું ભગવાને? કઈ વિભૂતિની ચર્ચા આવી રહી છે? યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મિ. યજ્ઞાનામ શું કીધું છે બોલો? હરે કૃષ્ણ માતાજી. મહર્ષિઓમાં ભૃગુ છું, વાણીમાં દિવ્ય ઓમકાર છું. એક સેકન્ડ આ ખાલી જગ્યા યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. યજ્ઞોસ્મિ. અલગ અલગ યુગ પ્રમાણે આપણે ભાગવતમનો શ્લોક છે, એ યુગ પ્રમાણે યુગ ધર્મ હોય છે, એ પ્રમાણે યજ્ઞ તો કરવા જ પડે છે. યજ્ઞ દાન તપ ભગવાન પોતે ભગવદ ગીતામાં કહે છે ન ત્યજ્યતે, ક્યારે પણ એનું ત્યાગ કરવું જોઈએ નહીં. યજ્ઞ કરવું ખૂબ મહત્વપૂર્ણ છે. કર્તવ્ય સમજીને કરો, એ પણ સત્તર માધ્યમમાં સમજાવે છે. પણ અહીંયા જે 10મા અધ્યાયમાં વિભૂતિની વાત થઈ ત્યારે ભગવાન કયા યજ્ઞને, અનેક પ્રકારના યજ્ઞ છે ને શાસ્ત્રોમાં વર્ણન મળે છે. તો દ્રવ્ય યજ્ઞ આપણને તો એ જ ખબર હોય છે, જેમ અમુક આપણે સમિધા નાખીને સ્વાહા આવી રીતે કરતા હોય તો આપણને જનરલી આ જ યજ્ઞ ખબર છે. પણ અહીંયા ભગવાન જે વિભૂતિ કહી રહ્યા છે એ કયું યજ્ઞ છે? જપ યજ્ઞ. આપણે હનુમાનજીની ચર્ચા કરી હતી ને, એ જે પીરચ માતા લખી રહ્યા છે કે નામ જપ. તો ઘણા રસ્તા છે એ યજ્ઞના, પણ ઘણા પ્રકાર છે. પણ ભગવાન જે યજ્ઞ દ્વારા વશમાં થઈ શકે એ કયું યજ્ઞ છે? નામ જપ યજ્ઞ. હનુમાનજીની ચર્ચા આપણે કરી હતી ને. ગોસ્વામીજી કહે છે ને, સુમીર પવન સુત પાવન નામો અપને વશ કરી રાખી રામ. પ્રભુ શ્રી રામને પણ વશ કરી લે છે. કયું યજ્ઞ કરીને? હનુમાનજી કોઈ બીજું યજ્ઞ કરી રહ્યા છે અહીંયા? નહીં, નામ જપ કરી રહ્યા છે. અને આ નામ જપતા જપતા, પવિત્ર નામનું જપ કરતા કરતા પ્રભુ શ્રી રામને પણ એ વશમાં કરી રહ્યા છે. તો યજ્ઞાનામ જપ યજ્ઞ મુખ્ય જે વિભૂતિ છે. આટલી બધી વિભૂતિઓની ચર્ચા શું કામ છે? આટલું બધું ઐશ્વર્ય શું કામ જાણવું જોઈએ ભગવાનનું? ફલશ્રુતિ રૂપે એક જોયું હતું, વિભૂતિ વર્ણન થયું ને એની પહેલા જ 10.7 શું થાય છે? ઐશ્વર્ય જાણીને શું થાય છે બોલો? ભગવાન પ્રત્યેની આપણી રુચિ વધે છે માતાજી, અને ભગવાન પ્રત્યે પ્રેમ જાગૃત થાય છે, જેથી ભક્તિમાં આપણું મન લાગે છે અને ભક્તિમાં આપણે સ્થિર થઈ શકીએ છીએ. થેન્ક યુ માતાજી. વિજય પ્રભુજી, હરે કૃષ્ણ. બસ હા માતાજી એ જ કહેતો હતો. હા, શું શું પ્રાપ્ત થાય છે બોલો? કઈ ભક્તિ પ્રાપ્ત થાય છે એ બોલો. અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે. અહીંયા આ શ્લોકમાં કયું શબ્દ? એન્ડ્રેસ હજી કોઈનું છે?
કયું શબ્દ ઉપયોગમાં આવ્યું છે 10.7 ત્રણ ભક્તિની ચર્ચા છે ને ભગવદ ગીતામાં. અહીંયા કયું શબ્દ કહે છે ભગવાન? અનન્ય કે પેલી જી. sorry, અનિલ એ પ્રભુજી बताइए आप. हनुमान जी भगवान राम की सकर्म वंदना करते हुए निष्काम और पूरी भक्ति के साथ उसमें डिवोट होके उन्होंने भगवान को प्राप्त कर लिया। जी प्रभु जी, तो धन्यवाद. ये सीख मिली कि हमें भी इसी तरह की भक्ति करनी चाहिए જી પ્રભુ, पूरी ધન્યવાદ. डिवोशन के साथ। માતાજી 10.7 માં જે શબ્દ થયો એ ઉપયોગ થયો છે અવિકલ્પી ન, એટલે કે અવૈકલ્પિક ભક્તિ ભગવાનની, જેમાં No અન્ય other બીજો કોઈ વિકલ્પ નથી. option. એટલે અવિકલ્પે અવિકલ્પેના ભક્તિ, અનન્ય ભક્તિ અને આગળ જે આવવાનું છે 14મા અધ્યાયમાં તો અવ્યભિચારિણી. તો ત્રણ ભક્તિની આપણે ચર્ચા પણ કરી. આ પ્રાપ્ત થાય છે ક્યારે? ઐશ્વર્યને જ્યારે જાણીએ ને આપણે, તો આપણને આ શ્રદ્ધાયુક્ત સાંભળીએ જાણીએ તો આપણને અવિકલ્પેન ભક્તિ ભગવાનની પ્રાપ્ત થાય. અવિકલ્પેન ભક્તિ શું કામ પ્રાપ્ત કરવી જોઈએ? આવી અનન્ય ભક્તિ શું કામ પ્રાપ્ત કરવી જોઈએ? શું થાય છે? શું થાય છે ભક્તિ પ્રાપ્ત કરવાથી? ભગવાન પ્રત્યે પ્રેમ જાગે છે. તો શું થશે? માણસને સેવા કરવા માટે પ્રેરિત થશે. તો શું જપ થશે? કરવા માટે પ્રેરિત. ભગવાનનું અકર્મક. જ્ઞાન પ્રાપ્ત થશે અને ભગવાન એમની પાસે આપણને લઈ જશે, બોલાવી લેશે પેલા. હા. તો આવી ભગવાન અનન્ય ભક્તિ, અવિકલ્પેન ભક્તિ પ્રાપ્ત થવાથી ભગવત પ્રાપ્તિ થઈ જશે. કારણ કે ભક્તિ એક માત્ર રસ્તો છે કે જેના દ્વારા આપણે ભગવાનને જાણી શકીએ. ભગવદ ગીતામાં આગળ આવે છે ને, કોણ જાણી શકે કૃષ્ણને? ભક્ત્યા મામ અભિજાનાતિ. ભગવદ ગીતામાં કહે છે ને કૃષ્ણ યાવાનસ્યામિ તત્વત. તો ભક્ત્યા મામ અભિજાનાતિ, બીજો કોઈ રસ્તો છે જ નહીં કે કૃષ્ણને જાણવાનો આ ભક્તિ સિવાય. અને ખૂબ સુંદર એક આપણે બ્રહ્મ સંહિતાનો શ્લોક પણ લીધું હતું. ત્યાં બ્રહ્માજી પોતે પણ કહે છે ને, શું કહે છે? વેદેશુ દુર્લભમ અદુર્લભમ આત્મભક્તો. કે જે વેદો દ્વારા દુર્લભ છે. જરૂરી નથી કે વેદો ભણીને તમને કૃષ્ણ પ્રાપ્તિ થાય, ભગવત પ્રાપ્તિ થાય. કારણ કે ઘણા અલગ અલગ કાંડ છે એની અંદર. કર્મકાંડ છે, ઉપાસના કાંડ, જ્ઞાન કાંડ, અલગ અલગ રસ્તા છે. કર્મકાંડ થી અટ્રેક્ટ થઈ જવાય, અટકી જવાય. તો જરૂરી નથી કે ભગવત પ્રાપ્તિ થશે. આટલું ગ્રામર ભણ્યા તમે, વ્યાકરણ ભણ્યા, આટલું વેદો ભણ્યા, પણ વેદોથી તો દુર્લભ છે કૃષ્ણ. તો સુલભ ક્યાં છે? તો કીધું અદુર્લભમ. કોના માટે? આત્મભક્તો. અરે જે ભક્તો છે એના માટે અદુર્લભ છે કૃષ્ણ. અને કોણ જાણી શકશે? તો ભક્ત્યા મામ અભિજાનાતિ. તો આપણે વારંવાર લેતા પણ હોય છે ગોસ્વામીજીની ચર્ચા. વહી જાનત જીહ તે જનાઈ. તો જેના ઉપર પ્રભુ શ્રી રામની કૃપા હોય, ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હોય, એ જેને જણાવાય છે. કોને જણાવવા ઈચ્છે છે? કે જે આવી રીતે અનન્ય ભક્તિમાં છે. જેવી રીતે અહીંયા અર્જુનજી છે, હનુમાનજીનો ઉદાહરણ લીધો છે. તો એને ભગવાન પોતે પ્રકટ કરે છે. ચલો ભક્તિ પ્રાપ્ત કરી લઈશું તો ભગવત પ્રાપ્તિ અવશ્ય થઈ જશે. તો આટલા બધા ઐશ્વર્ય ભણીને છેલ્લે કરવાનું શું હતું? ટેક અવે મેસેજ. શરૂઆતમાં આઈ થિંક હિરલ માતાજી જણાવ્યું છે. અનન્ય ભક્તિ કરવાની કે છે માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. 9.34 લાસ્ટ શ્લોક જે હતો, શું હતું? 9મા અધ્યાયનો લાસ્ટ શ્લોક શું કીધું ભગવાનની ત્યાં? મન મના બહુ મત ભક્તિ માં નમસ્તે. મન્મના ભવ મદ્ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. મન લગાવી મારો ભક્ત થા, મને નમસ્કાર કર. ક્યારે થશે? મન ક્યારે લાગે મન છે? અને બુદ્ધિ ભગવાનમાં અર્પણ કરવાનું કહે છે માતાજી. હરે હા, તો કૃષ્ણ. મન ક્યારે લાગે છે? મન ક્યાં અનન્ય ભાગે છે ભક્તિ આપણું? કરીએ ક્યાં તો. લાગે છે? મન ક્યાં લાગે છે? બોલો તો પહેલા. જેને ભૌતિક પ્રેમ પ્રવૃત્તિ. થતો હોય ત્યાં લાગે છે. ઠીક છે. તો મનને લગાવવું નથી પડતું, મન લાગી જાય. ક્યાં? કે જેને પ્રેમ કરીએ, એ સતત એના ચિંતનમાં હોઈએ ને આપણે, તો કૃષ્ણને પ્રેમ કરીશું તો મન લાગી જશે. કારણ કે કૃષ્ણને જોઈએ છે મન. હવે એ ક્યારે લાગશે? જ્યારે કૃષ્ણ વિશે જાણીશું, સમજીશું. તો આપણે ધીમે ધીમે ભક્તિમય સેવાઓ કરીશું. તો કૃષ્ણ જેમ કહે છે કે ભક્તિ મામ અભિજાનાતિ,
ભક્તિ એટલે ભક્તિમય સેવા. શ્રીલ પ્રભુપાદે ક્લિયરલી કીધું છે, ભક્તિમય સેવા કરતા કરતા ભક્તિ કરતા કરતા કૃષ્ણને જાણીશું. તો કારણ કે કૃષ્ણને મન જોઈએ છે, અને મન જો અર્પિત કરી દઈએ તો કૃષ્ણ પોતાને સમર્પિત કરી દે છે આવા ભક્તો માટે. કહે છે ને કે અહમ ભક્ત પરાધીનો. તો કૃષ્ણને જે આપણી પાસેથી જોઈએ છે એ છે મન. આટલી બધી જયારે આપણે વિભૂતિની ચર્ચા કરી, 2 સેશન આપણે આખા લીધા છે 2 દિવસમાં, તો જ્યારે જ્યારે આપણે ઐશ્વર્ય જોઈએ, થોડું ઘણું પણ સુંદરતા છે, થોડું ઘણું પણ ધન, વૈભવ, સંપત્તિ, યશ, કીર્તિ અને જ્ઞાન, વૈરાગ્ય બધું હોય પણ છોડીને જવું ખૂબ અઘરું છે ને. છોડવું આ ખૂબ અઘરું છે, છોડી ના શકાય, બધા પાસેથી આ ન થઈ શકે. કૃષ્ણની કૃપા હોય તો કોઈ કરી શકે, પણ ભગવાનને આપણે જોઈએ ને સંપૂર્ણ માત્રામાં જે ઐશ્વર્ય ધરાવે છે, તો બધા ઐશ્વર્યથી પરિપૂર્ણ છે. તો થોડું ઘણું પણ ઐશ્વર્ય જ્યારે જ્યારે જોઈએ ને તો કૃષ્ણ આપણને યાદ આવે. થોડું ઘણું પણ સૌંદર્ય જોઈ રહ્યા છો તો કોને યાદ આવવા જોઈએ? जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. તો કૃષ્ણ યાદ આવવા જોઈએ બધી વિભૂતિઓની ચર્ચાની પાછળ. આજના અધ્યાયની ઝાંખી આપણી સમક્ષ 5 ભાગોમાં વિભક્ત છે. શરૂઆત થાય છે અર્જુનજીના વિનંતી દ્વારા. તો શરૂઆત કરીશું આપણે પણ વિના વિલંબે 11મા અધ્યાયના પ્રથમ શ્લોક સાથે. અર્જુન ઉવાચ મદ અનુગ્રહાય પરમં ગુહ્ય અધ્યાત્મ સંહિતમ યત્વયોક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમ. તો અહીંયા અર્જુનજી કહી રહ્યા છે, શું કહે છે કે મદ અનુગ્રહાય, કે હે ભગવાન, હે કૃષ્ણ, તમે શું કરી રહ્યા છો મારા ઉપર અનુગ્રહ. અનુગ્રહ કરવું એટલે શું? કૃપા ઉપકાર કરવી. કરવો કૃપા કરવી. કૃપા કરવી, ગ્રેટફુલનેસ. અર્જુનજી અહીંયા ગ્રેટફુલ છે, કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જનરલી આપણે કેવું છે કે આ થેન્કફુલનેસ, ગ્રેટફુલનેસ આ તો આપણને યાદ જ નથી રહેતું. આપણે તો સતત કમ્પ્લેન કરવામાં જ વ્યસ્ત છે કે અરે આ ન થયું, પેલું ન થયું, અને પછી બ્લેમ ગેમ રમતા હોય છે. આના લીધે થયું, તે આવું કર્યું હતું, એ વ્યક્તિ એવું કર્યું એટલે થયું, એટલે થયું. અરે જયારે થઈ ચૂક્યો છે એના ઉપર ચર્ચા કરવાથી શું થાય છે? જયારે પ્રોબ્લેમ આવી ચૂકી છે તો સૌથી પહેલો આપણો એટીટ્યુડ શું હોવો જોઈએ કે આનાથી બહાર કેવી રીતે નીકળીશું, સોલ્યુશન ખોજવા ઉપર, શોધવા ઉપર આપણું જે છે એ હોવું જોઈએ ને એટીટ્યુડ. પણ આપણું શું છે કે નહીં, કોની ભૂલ થઈ, કોની ભૂલ થઈ, આ બધું કરવાથી શું થાય છે? હજી ને હજી અટકીએ છીએ આપણે. તો ગ્રેટફુલનેસ હોવું ખૂબ જરૂરી છે. તો કહેવાય છે કે ભગવાનના ધામમાં 2 બોક્સ રાખેલા છે. તો એક બોક્સ એક છલાછલ ભરાઈ ગયું છે, ઓવરફ્લો થઈ રહ્યું છે, અને જ્યારે બીજો જે બોક્સ છે એ બસ થોડા ઘણા એની અંદર છે લેટર, પણ થોડા ઘણા છે, તળિયે તળિયે જ છે. એ 2 બોક્સ નું નામ જણાવી શકશો તમે કયા કયા છે? બોલો બોલો બોલો. 2 બોક્સ રાખેલા છે. ઓવરફ્લો વાળું બોક્સ છે, એનું નામ ખબર છે તમને કયું છે? લેવલ 1 માં પણ આપણે ઉદાહરણ લેતા હોય છે. આઈ થિંક બધાને ખ્યાલ જ હશે. અચ્છા, સ્કૂલમાં તમારા બધાના બાળકો ભણતા હશે, તમને ખબર હશે સ્કૂલની અંદર પણ મૂકેલા હોય છે બોક્સ. શું લેબલ હોય છે એની અંદર? માતાજી પ્રશ્ન પાછો ફરીથી કયો ને, ન સમજાયો ક્લિયરલી. ઓકે, પ્રશ્ન આ છે કે ભગવાનના ધામમાં 2 બોક્સ મૂકેલા છે એવું કહેવાય છે. તો એક બોક્સ જે છે બંને લેબલ કરેલા છે. તો એ લેબલ કયા છે એ તમારે જણાવવાનું છે. તો કારણ કે એક બોક્સ જે છે એ છલાછલ ભરાય, ઓવરફ્લો થઈ રહ્યું છે, લેટર એટલા બધા આવી ગયા એની અંદર, અને બીજો જે બોક્સ એમાં તળિયે તળિયે જ લેટર્સ છે. તો એ કયા માતાજી કયા બોક્સ? એક કમ્પ્લેન લેટર હોય અને એક ગ્રેટફુલ નો લેટર હોય. કમ્પ્લેન લેટર ફૂલ ભરેલો હશે અને હા માતાજી ઓવરફ્લો થઈ રહ્યો છે એ કયો છે? એ કમ્પ્લેન નો જ હોય. હા, કમ્પ્લેન નું જ હોય, કારણ કે આપણને કમ્પ્લેન્સ જ છે, શિકાયતો જ છે કે આ કામ ન થયું, પેલું કામ ન થયું, મારું આટલી ભક્તિ કરું તો એ મારું તમે આટલું માન ન રાખો, તમે આટલી વાત ન માનો મારી. તો એવી રીતે સતત કમ્પ્લેન કૃષ્ણ પ્રત્યે પણ આપણને લોકો સાથે તો છે, વ્યક્તિઓ પ્રત્યે તો છે,
ભગવાન પાસે પણ કમ્પ્લેન જ કમ્પ્લેન હોય છે આપણને. તો આ બોક્સ છલાછલ ભરાઈ રહ્યું છે, પણ બીજો જે બોક્સ છે ને એ છે ગ્રેટફુલનેસ નો. અરે કૃષ્ણ આપણી સાથે જે કર્મો હતા મારા એ મુજબ તો ઘણું ભોગવવું નથી, પણ કૃષ્ણની કૃપા છે કે આટલાથી જ નીપટી ગયું મારું. આ છે ગ્રેટફુલનેસ. અને કહેવાય છે ને કે આખા દિવસ દરમિયાન એટલીસ્ટ દિવસભરમાં 3 વખત આપણે ભગવાનને થેન્ક યુ અવશ્ય કહેવું જોઈએ. એક તો જ્યારે વહેલા સવારે ઉઠી રહ્યા છો ને એ સમય અવશ્ય કૃષ્ણને થેન્ક યુ કહો. શું કામ? કારણ કે કેટલા બધા લોકો છે, આંકડો પણ આવતો હોય છે, કેટલા બધા લોકો છે કે જે રાત્રે તો ઊંઘમાં ગયા પરંતુ સવાર જોઈ ન શક્યા. રાતોરાત ઊંઘમાં જેમને હાર્ટ એટેક આવી ગયું, એવું કંઈક થયું કે જીવનનો અંત. પણ આપણે બધા સદભાગ્ય કહેવાય ને આપણું કે આપણને કૃષ્ણએ હજી એક અવસર આપ્યું, કે હજી એક નવો દિવસ જોવાનો અવસર આપ્યું છે, ફરીથી મંગળા આરતી કરવાનો અવસર આપ્યું છે, ફરીથી ભક્તિમય સેવા કરવાનો અવસર આપ્યું છે, આ જગતમાં જીવન જીવવાનો એક ફરીથી અવસર આપ્યો. તો આપણે કૃષ્ણને ગ્રેટફુલ હોવું જોઈએ. થેન્ક યુ કૃષ્ણ ફોર ગિવિંગ મી સચ અ વન્ડરફુલ ડે. અને સેકન્ડ થિંગ, જ્યારે જ્યારે પણ પ્રસાદ ભોજન પ્રસાદ લઈ રહ્યા છો એ સમયે અવશ્ય કૃષ્ણને થેન્ક યુ કરો. આપણે તો જનરલી પ્રાર્થનાઓને કરીને જ લેતા હોય છે, પણ આ ભાવ અવશ્ય આવવું જોઈએ. કારણ કે આપણા જ દેશની વાત કરીએ, આમ તો વિશ્વભરમાં છે, આપણા દેશની વાત કરીએ તો કેટલાક લોકો એવા નથી કે જેમને ભરપેટ 2 વખતનું ભોજન નથી મળી રહ્યું, અને આપણે તો જે આપણે ઈચ્છા કરીએ એ ખાઈ શકીએ છીએ. તો કેટલી કૃપા કહેવાય કૃષ્ણની આપણા ઉપર. તો એવું હોય ને કે જનરલી ઇઝીલી જે વસ્તુ અવેલેબલ થઈ જાય ને એની વેલ્યુ થતી નથી. આપણને બધું ઇઝીલી અવેલેબલ થઈ જાય છે, જ્યારે ઈચ્છા થઈને જ ખાઈ લીધું. આ બધું છે ને વ્યવસ્થા, તો એટલા માટે આપણે એના પ્રત્યે કોઈ ગ્રેટફુલનેસની ફિલિંગ હોતી નથી. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે સમજવું. ને ત્રીજું, જ્યારે જ્યારે તમે ઊંઘવા માટે જઈ રહ્યા છો એ સમયે કૃષ્ણને થેન્ક યુ કહો. શું કામ થેન્ક યુ? કે આખા દિવસ દરમિયાન જે કંઈ પણ થયું ને કૃષ્ણ મારી સાથે, જે કંઈ થયું બધા માટે થેન્ક યુ કહો. જે કંઈ થયું એના માટે થેન્ક યુ છે, ખરાબ થયું એના માટે પણ હા એના માટે. શું કામ? તો અરે કૃષ્ણ, અત્યારે ચર્ચા કરી તેમ મારા કર્મો એવા હતા કે જેના લીધે મને ઘણું બધું ભોગવવું પડે. પણ કહેવાય છે ને સોડીનો ઘા છે એ સોયથી ટળી ગયો. આઈ હોપ બરાબર બોલી હું કહેવત. આની અંદર થોડો કન્ફ્યુઝન થાય છે. બરાબર છે કહેવત? હા માતાજી, એકદમ પરફેક્ટ સોડીનો છે. ઘા હા, હરી હા બોલ. માતાજી, એકદમ પડી પરફેક્ટ ગઈ. છે. સોડીનો ઘા છે સોયથી ટળી ગયો કે મારે તમારા કર્મોના મુજબ આટલું બધું ભોગવવાનું આવે ને કૃષ્ણ, પણ તમે છો કરુણા સિંધુ, તો તમે મારા પર કૃપા કરી. તો ફોર એક્ઝામ્પલ કે ધારો કે તમારા પ્રારબ્ધના હિસાબથી, પ્રારબ્ધના અકોર્ડિંગ તમારે પડવાનું લખેલું જ હતું કે જે તે કર્મ મુજબ તો પડવાનું હતું, પણ તમે 2 માળાથી પડવાના હતા અથવા 1 માળાથી પડવાના હતા નીચે સ્ટેરકેસ ઉપરથી. પણ પડશો તો તમે અત્યારે પણ ભક્તિમાં છો તો પણ હવે ડિફરન્સ કેવી રીતે સમજી શકાય કે જો તમે 1 માળાથી પડવાના હતા તો તમારું હાડકું તૂટવાનું હતું, 1 મહિના સુધી બેડ રેસ્ટ ઉપર આવવાના હતા, પણ હવે જે કૃપા થઈ ને તમારા પર અનુગ્રહ, તો શું થયું કે હવે તમે 2-3 જે સ્ટેર્સ છે ત્યાંથી જ પડ્યા છો. એટલે કે હાડકું નહીં તૂટ્યું, અને જો તૂટે તો પણ હેરલાઇન જેટલું જ ફ્રેક્ચર થાય, વધારે ઈજા નહીં આવે. અને એક મારું ઉદાહરણ લેતો હોય છે, વરસાદ વરસી રહી છે. હવે બધી જગ્યાએ વરસાદ છે, વરસાદને તો રોકી નહીં શકીએ આપણે, વરસાદ તો ચાલુ છે. પણ હા, એની અંદર જો કોઈ છત્રી છે એ લઈને તમને આપી દે તો બચી શકો છો ને વરસાદથી. તો સેમ વે આ ભક્તિમાં છો ને તમે, તો આવી રીતે તમારું રક્ષણ થાય છે. જેમ મેં કીધું કે સોડીનો ઘા છે એ સોયથી ટળી જાય છે, ઓછાથી નીપટી જાય છે આપણું. તો એટલા માટે કૃષ્ણને આપણે ગ્રેટફુલ હોવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે નહીં, ઘણું બધું આટલાથી જ નીપટી ગયું. કૃષ્ણ તમારી અમારા પર કૃપા. તો બોલો, ગ્રહો કેટલા છે ટોટલ? 9 ગ્રહ છે. 9 ગ્રહ છે. સતત આપણે ચિંતામાં હોઈએ છીએ કે આ ગ્રહની જે છે એ બરાબર નથી. મારા કુંડલી આપણે ચેક કરાવતા હોઈએ છીએ, બતાવતા હોઈએ છીએ જ્યોતિષમાં. તો એ પણ શાસ્ત્ર છે, નો ડાઉટ. પણ જો વ્યવસ્થિત કોઈ હોય જ્યોતિષ શાસ્ત્ર તો બરાબર બતાવી પણ શકે કે આપણી સાથે ભવિષ્યમાં જે વાળી ઘટના છે. પણ એક જ વાત છે, ફરીથી અગેન, પ્રારબ્ધ નહીં બદલી શકાય. તો આપણે સતત ચિંતામાં હોઈએ કે અચ્છા આ ગ્રહ જે છે એ બરાબર નથી, આ ગ્રહની દશા નથી બરાબર, આ ગ્રહની દિશા મારા ઉપર બરાબર નથી, આવું સતત ચિંતામાં હોઈએ છીએ. નવગ્રહ પૂજન કરાવતા હોય છે, યજ્ઞ કરાવતા હોય છે, શું શું નથી કરાવતા. પણ આ 9 ગ્રહથી ઉપર પણ એક ગ્રહ છે, 10મું ગ્રહ, એ કયું છે? એ જો વ્યવસ્થિત હોય ને તો બધા કે બધા 9 ગ્રહ શાંત થઈ જાય. કયું ગ્રહ છે એ? અનુગ્રહ. અનુગ્રહ, જેની વાત અહીંયા અર્જુનજી કરી રહ્યા છે. મત અનુગ્રહાય,
કે તમે મારા ઉપર અનુગ્રહ કર્યો. તો કૃષ્ણનો જો આપણા ઉપર અનુગ્રહ હશે તો બધા 9 ગ્રહ છે ને એ બધા સારી દિશા દશા બધું બદલાઈ જાય છે. તો અહીંયા અર્જુનજી ગ્રેટફુલ છે ને આપણે પણ સદા કૃષ્ણના ગ્રેટફુલ હોવું જોઈએ. ઇનફેક્ટ વ્યક્તિઓને પણ જેમને પણ મળી છે તો અવશ્ય નાની નાની વાતો છે, સોરી થેન્ક યુ કહેવું જોઈએ. આપણને લાગે કે શું થયું, આ તો નાની નાની વાત છે, ખૂબ નાની વાત છે, પણ એક ઇમ્પેક્ટ એનો અલગ આવે છે. સામેવાળાને થાય છે કે નહીં કદર તો છે એને એટલીસ્ટ, તો જરૂરી છે આપણે ગ્રેટફુલ હોવું જોઈએ. ગમે છે ને જનરલી પણ આપણે વાત કરી, કોઈ આપણને કહે કે આપણે થોડીક ઘણી કંઈક કર્યું એના માટે, તો એ જો આપણને થેન્ક યુ કહે તો આપણને ગમે ને સાંભળવું. સેમ વે કૃષ્ણને ગમે છે. કોઈ આવીને સતત આપણી ઉપર, હવે હું ટીચર હતી તો તમારામાંથી કોઈ ટીચર હશે આ ફિલ્ડમાં છે, અથવા તો પેરેન્ટ્સ તો છો જ, તો તમને ખ્યાલ જ હશે ને બાળકો સતત આવીને કમ્પ્લેન્ટ્સ કરતા હોય તો ગમે આપણને. કોઈ આવીને કહે કે અરે ટીચર તમે કેટલું સારું ભણાવી રહ્યા છો, આજે તો મજા આવી ગઈ, એવું કોઈ કહે તો ગમે. શું ગમતું હોય છે આપણને? સતત કમ્પ્લેન કરવા વાળા બાળકો ગમે છે? અપ્રિશિએશન કરવા વાળા બધાને હા ગમતા માતાજી. હોય. હરી બોલ. અપ્રિશિએટ કરે કોઈ તો આપણને ગમે છે, તો આપણને મજા આવે છે ને. તો સેમ કૃષ્ણ, આ ગુણ પણ કૃષ્ણથી જ આવ્યો છે આપણી અંદર. કૃષ્ણને ગમે છે સ્તુતિ કરવી, એટલે ભક્તો કરે છે. શ્રીમદ ભાગવતમ સ્તુતિઓથી ભરેલું છે. બધા ભક્તો શું કરે છે? ભગવાનની સ્તુતિ કરે છે. આપણને પણ ગમે છે સાંભળવું, કારણ કે આપણી અંદર પણ ગુણાત્મક એકતા છે ને, સંખ્યાત્મક ભિન્નતા, પણ ગુણાત્મક એકતા, અચિંત્ય ભેદાભેદ. તો કૃષ્ણને ગમે છે કે આપણે ગ્રેટફુલ રહીએ. તો એટલે અહીંયા અર્જુનજી પણ ગ્રેટફુલ છે ને આપણે બધાએ સૌથી પહેલા તો ગ્રેટફુલ હોવું જોઈએ અર્જુનજી. શું કામ? કે આ જે જ્ઞાન છે એ અર્જુનજીના થ્રુ, અર્જુનજીના માધ્યમથી આપણા સુધી પહોંચી રહ્યું છે. જે ભગવદ ગીતાનું દિવ્ય જ્ઞાન છે. તો જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે તે શ્રવણ કરીને મારો મોહ દૂર થઈ ગયો છે. તો આ કયા ગુહ્ય આધ્યાત્મિક ચર્ચાની વાત થઈ રહી છે અહીંયા? બોલો તો કયા વિષયની વાત છે? ગુહ્ય કયું ગુહ્ય જ્ઞાન આપી દીધું ભગવાને? આધ્યાત્મિક ગુણ, આધ્યાત્મિક ગુણ. કયું આધ્યાત્મિક? ભૌતિક ગુણ ન એની હોય તે ચર્ચા આધ્યાત્મિક. આત્મા છું. વોઇસ બ્રેક થઈ રહ્યું છે. મારું વોઇસ ક્લિયર આવે છે કે મારું એ બ્રેક થઈ રહ્યું છે? ના આવે છે આવે છે. મારું ક્લિયર છે ને? અરે ગઈકાલે કીધું ને અધ્યાત્મ વિદ્યા હું છું. તો વિભૂતિમાં પણ સમજ્યા ત્યારે પણ ચર્ચા કરી હતી. હવે અધ્યાત્મની તમે કહો છો આધ્યાત્મિક એટલે ગુહ્ય જ્ઞાન આધ્યાત્મિક આપ્યું હોય તો લખેલું જ છે, પણ કયું આધ્યાત્મિક? ગુહ્ય કયું ને આધ્યાત્મિક કયું છે એ કહો. સાંઈ બાબાની ચર્ચા થઈ તો આધ્યાત્મિક થઈ ગયું, અથવા કોઈ વિશેષ દેવી દેવતાજીની અંદર માન્યતા દત્તાત્રેય વિભાગમાં આવે છે કે ક્યાં ક્યાં શ્રદ્ધા નથી હોતી લોકોની, બધું આધ્યાત્મિક થઈ ગયું. માતાજી, કોને કહે આધ્યાત્મિક? પરમ પુરુષોત્તમ ભગવાનનું ઊંડું ગુહ્ય જ્ઞાન. જી 9મો અધ્યાય યાદ કરી લો. કયા 3 વિષય? ગુહ્ય, ગુહ્યતર, ગુહ્યતમ યાદ છે કે નહીં? કયા કયા છે ગુહ્ય, ગુહ્યતર, ગુહ્યતમ? ફટાફટ બોલો. હરે ચલો એક કૃષ્ણ. પહેલા હું શ્લોક પર હું અટકે. શરીર હું નથી, શરીર આત્મા છું, એ નથી, ગુહ્ય આત્મા જ્ઞાન. છું, એ ગુહ્ય છે. હા, ગુહ્ય જ્ઞાન. પછી ગુહ્યતર. ગુહ્યતર એટલે ભગવાન કોણ શરીર છે. સાથે મારો ભગવાનનો સંબંધ શું ભગવાન છે? કોણ છે? હમ ભગવાન અને કોણ છે? ને ગુહ્યતમ એટલે ગુહ્યતમ મારો મારો ભગવાન ભગવાન સાથે સાથેનો શું સંબંધ શું સંબંધ છે? છે. 8મો અધ્યાય યાદ સંબંધ શું કરો. આપણે શું છીએ અને કૃષ્ણ શું છે? આપણે આત્મા, છે? શરીર નથી, આત્મા છીએ અને ભગવાન પરમાત્મા છે. 7મા અધ્યાયમાં શક્તિ વિશેનું જ્ઞાન આપ્યું ને. આપણે શું છીએ ને કૃષ્ણ શું છે? અને વિભુ છે, ભગવાન વિભુ છે. આપણે આપણે અમુક કૃષ્ણની છે, અંશ શક્તિ છે, અંશ છીએ. માત્ર. શક્તિ છે, શક્તિ છે. શક્તિની વાત કરી પરાશક્તિ ને. કૃષ્ણ કોણ છે? શક્તિમાન ને શક્તિમાન, પરાશક્તિ. શક્તિમાન. તો કૃષ્ણ શક્તિમાન છે ને આપણે. તો આ સમજવું કે કૃષ્ણ સાથે સંબંધ કયું છે આપણું. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર કૃષ્ણ નિત્યદાસ. નિત્યદાસ. કૃષ્ણ નિત્યદાસ. આ સંબંધ સમજવું ગુહ્યતર જ્ઞાન છે. હવે ગુહ્યતમ જ્ઞાન કયું છે જેની ચર્ચા 9મા અધ્યાયમાં જ થઈ. આ જાણીને પોતાને કૃષ્ણ પ્રતિ જાણી લીધું ને કે આપણે દાસ છીએ ને કૃષ્ણ સ્વામી છે.
તો આ જાણીને જયારે તમે અનન્ય ભક્તિની ચર્ચા થઈ છે નવમાં, તો ત્યાં જો પોતાને પરોવી દઈ રહ્યા છો, જો વાસ્તવિક આપણો ધર્મ છે કૃષ્ણની ધર્મનો આપણે શ્રીમદ ભાગવતમના જો શ્લોક છે એ જોયું હતું ને, ભક્તિ અધોક્ષ છે, સવે પુંસા પરો ધર્મ. તો કયું છે પરો ધર્મ કયું છે? તો ભક્તિ અધોક્ષ છે. અધોક્ષ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી. આ જાણીને ભક્તિમાં જોડાઈ ગયા તો ઉર્યતમ જ્ઞાન. તો આ બધું અને આધ્યાત્મિક જ્ઞાન એટલે ગમે તે નવ વિષયની ચર્ચા કરી લઈએ તો આધ્યાત્મિક કહેવાય છે. સાંઈબાબાનું વાંચો છો તો આધ્યાત્મિક કહેવાય છે. યસ ઓર નો? નો માં નો માતાજી. નહીં, ગમે તેની ચર્ચા આધ્યાત્મિક નથી. આધ્યાત્મિક શું છે? આપણે 8મા અધ્યાય પર ચર્ચા કરી. અધ્યાત્મ શું છે? ત્યાં ભગવાને કીધું હતું કે જીવનો સ્વભાવ આધ્યાત્મ છે. અધ્યાત્મ એટલે કૃષ્ણ વિશેનું જે જ્ઞાન છે એ જ. કારણ કે આપણે જોયું આત્મા પરમાત્મા બંને ભિન્ન છે. 13મા અધ્યાયની પણ ચર્ચા કરી હતી ગઈકાલે આપણે. તો ક્ષેત્રજ્ઞ, બંને ક્ષેત્રજ્ઞ છે. તો આપણો જે ધર્મ છે ને એ કૃષ્ણ વિશે જાણવું, કૃષ્ણની ભક્તિની સેવા કરવું, આને આધ્યાત્મ કીધું છે. ગમે તે તમે વાંચી લો તો એને અધ્યાત્મ નહીં કહે. તો આ બધું જ્ઞાન અર્જુનજીને સાંભળીને કહે છે કે આ સાંભળીને શ્રવણ કરીને મારો મોહ દૂર થઈ ગયો છે. કારણ કે પરમ ભક્ત છે. આપણે પણ કેટલાક સમયથી સાંભળી જ રહ્યા છીએ. બેચ 60 આપણે કમ્પ્લીટ કરી લેવલ 1. તો 60 ટાઈમ્સ ઘણા લોકોએ કરી હશે. લેવલ 1 લેવલ 2 સતત ચાલુ જ છે. આપણો મોહ હજી દૂર થયો અર્જુનજીનો તો થઈ ગયો સાંભળવા માટે. આગળ હજી ચાલુ છે. ભગવાનને કહી રહ્યા છે પ્રાર્થના વિનંતી, હે કમળ નયન, મેં આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ તથા લય વિશે વિસ્તારપૂર્વક શ્રવણ કર્યું છે. તો અહીંયા કમળ નયન કરીને ભગવાનને બોલાવી રહ્યા છે. શું કામ કમળ સાથે? કમલ પત્રાક્ષ અહીંયા કહે છે આ શ્લોકમાં. કમળ સાથે સરખાવી રહ્યા છે. કારણ કયું છે? હરે કૃષ્ણ માતાજી. આ સંસારમાં સૌથી પહેલી ઉત્પત્તિ કમળની જ થઈ હતી, કેમ કે ભગવાનના નાભી કમળમાંથી જ બ્રહ્માજી ઉત્પન્ન થયા અને પછી આખી વિશ્વની રચના થઈ હતી. એટલે હરે કૃષ્ણ માતાજી. માતાજી, સૃષ્ટિનું સર્જન કરનાર બ્રહ્માજીનું સર્જન પણ પછી થયું હતું. તેના પહેલા પદમાં એટલે કે કમળનું સર્જન થયું હતું. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ. હરે કૃષ્ણ માતાજી. હરે ભગવાન કૃષ્ણ. છે ને, ભગવાને આટલું સર્જન કર્યા છતાં ભગવાન અલિપ્ત રહે છે. જેવી રીતે કમળ ઉપર પાણી પડે તો જે પાણી છે નીકળી જાય, એ રીતે ભગવાનની આંખો કમળ જેવી છે, કમળની પાંદડીઓ જેવી છે. એટલા ધન્યવાદ. હરે કૃષ્ણ. કોઈને કઈ એડ કરવું છે? કમળ કાદવમાં રહીને પણ એની સુંદરતા દેખાડે છે. હા જી માતાજી. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હા હરે કૃષ્ણ. કમળ જેમ તમે બધા કહી રહ્યા છો, એક તો 84 લાખ યોનિઓમાંથી નથી. બ્રહ્માજીની જે રચના છે 84 લાખ યોનિ આમાંથી નથી. કારણ કે બ્રહ્માજી પ્રકટ થયા જયારે ગર્ભોદકશાહી વિષ્ણુના નાભી કમળથી બ્રહ્માજી આવિર છે ને પછી એ 14 લોકને ગોઠવી દે, 14 લોકની રચના કરી 84 લાખ યોનિની ગોઠવી દે છે. એમની પહેલાથી છે તો દિવ્ય જ છે કહેવાનું તાત્પર્ય છે. બીજું કે આપણે જ્યાં છીએ ભૌતિક જગતમાં આપણી પાસે કમળ કરતા વધારે કમળ કરતા સુંદર બીજું કઈ છે નહીં કૃષ્ણની સરખામણી કરવા માટે, કૃષ્ણના શ્રી અંગોની સ્તુતિ કરવા માટે, સરખામણી કરવા માટે. તો આપણે આપણી પાસે જે બેસ્ટ છે એની સાથે સરખામણી કરતા હોય છે. જનરલી કોઈના વખાણ કરવા હોય, આપણને કોઈના વિશે કંઈક કહેવું હોય સારું સરસ મજાનું, આપણે જે બેસ્ટ છે આપણી પાસે એની સાથે સરખાવીએ છીએ ને. આપણી પાસે કમળથી વધારે શ્રેષ્ઠ કઈ છે આપણે એટલા માટે એની સાથે ભગવાનના બધા શ્રી અંગોને. તો કુંતી મહારાણી પણ ખૂબ સુંદર શ્રીમદ ભાગવતમ પ્રથમ સ્કંદ 8મા અધ્યાયમાં જે સ્તુતિ છે કુંતી મહારાણીની, એની એક સ્તુતિનો એક શ્લોક આપણે પણ સાથે મળીને બોલી, કારણ કે તમારામાંથી ઘણા બધા લોકોને કંઠસ્થ છે. જ્યાં કમળ પરથી શ્લોક છે. નમ પંકજ નાભાય નમ પંકજ માલિને નમ પંકજ નેત્રાય હરિ કુંતી મહારાણી કી જય. કુંતી મહારાણી ખૂબ સુંદર સ્તુતિ કરી રહ્યા છે કે
પંકજ 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 એટલે કે કમળ 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 સાથે ભગવાનના શ્રી અંગોને સરખામણી કરી રહ્યા છે અહીંયા અને સ્તુતિ કરી રહ્યા છે કુંતી. અહીંયા અર્જુનજી પણ યાદ કરે છે અને કહે છે કે ઉત્પત્તિ લય વિશે વિસ્તારપૂર્વક શ્રવણ કર્યું છે. કયા અધ્યાયમાં થઈ ચુક્યો છે આ બધું? તો ઓલરેડી થઈ ચુક્યો છે. બોલો બોલો બોલો, કયા અધ્યાયમાં જણાવ્યું છે ભગવાને? ભૂલ્યા? શું question આપણા બધાને પૂછો એવું ના માતાજી? થાય. શું હા પૂછો માતાજી? આપણે હા, પ્રશ્ન આ છે, ઉત્પત્તિ તથા લય વિશે અર્જુનજી કહી રહ્યા છે કે વિસ્તારપૂર્વક ઓલરેડી કહી દીધું છે તમે. તો મારો પ્રશ્ન છે કે કયા અધ્યાયમાં કીધું? 10મા અધ્યાયમાં કહ્યું. હમ 7મા અધ્યાયમાં કહ્યું માતાજી. હા, મત પરતરમ નાન્ય કિંચિદસ્તિ ધનંજય. મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. 7મા અધ્યાયમાં પોતાની શક્તિ વિશે જણાવ્યું હતું, કેવી રીતે ઉત્પત્તિ થઈ રહી છે, લય થઈ રહ્યું છે. 7મા અધ્યાય 8મા અધ્યાયથી ચર્ચા ચાલુ જ છે. 10મા અધ્યાયમાં પણ કીધું છે. તો ઓલરેડી તમે ઘણું બધું બતાવી દીધું છે, એની ચર્ચા થઈ જ ચૂકી છે. પણ તો પણ હવે અર્જુનજી કહે છે કે આપના અક્ષય મહિમાનો, અને આજનો દિવસ પણ અક્ષય તૃતીયા છે, તો ખૂબ પાવન દિવસ છે અક્ષય તૃતીયા. અને અક્ષય મહિમા અહીંયા ભગવાનનો અનુભવ પણ કર્યો છે. અહીંયા અર્જુનજી કહી રહ્યા છે ખૂબ ક્લિયર કે અનુભવ કર્યો છે. એટલે ઓલરેડી અર્જુનજીને તો ખબર જ છે. ગઈકાલે પણ જોયું ને, સ્તુતિ કરી રહ્યા હતા, પરમધામ તો પરમ પુરુષ તમે છો, પરમધામ તમે છો, પરમ પવિત્ર તમે જ છો, એવી સ્તુતિ કરી રહ્યા હતા ને અર્જુનજી. એનો અર્થ છે કે અર્જુનજીને ખબર છે. અહીંયા પણ કહે છે કે અનુભવ કરી લીધું છે આ તમારા મહિમાનો, અને શ્રવણ પણ કરી લીધું છે ઓલરેડી. તો પછી શું કામ વારંવાર એ જ વાત કરી રહ્યા છે, એ જ જાણવાની ઈચ્છા કરી રહ્યા છે? આપણા બધા માટે આપણે ચર્ચા કરી એના પહેલા, ભક્ત જે છે ને એની અંદર જે ગુણ હોય છે એ છે કરુણા. ભક્ત ખૂબ કૃપાલુ હોય છે ને બધા અહેતુકી કૃપા વરસાવતા હોય છે. શીલા પ્રભુપાદજીને જોઈ લો. શીલા પ્રભુપાદજી શું કામ, શું જરૂર હતી ભજનાનંદી બની શક્યા હોય? વૃંદાવનમાં ઓલરેડી રહેતા હતા, ત્યાં સરસ મજાનું પોતાનું ભજન કરી લો, એનું ઉદ્ધાર તો નક્કી જ હતું. પણ આટલી સ્ટ્રગલ કરવી, 70 વર્ષની આયુમાં અમેરિકા જવું, એ પણ જલદૂત નામના જહાજમાં જવાનું, કોઈ ફેસિલિટી નહીં, કોઈ એમની પાસે તો પૈસા નહોતા એ સમય. આટલી સ્ટ્રગલ કરીને જઈ રહ્યા છે, અમેરિકા જઈ રહ્યા છે. શું કામ? તો તમારા અને મારા ઉદ્ધાર માટે. આપણા જેવા જે જીવો છે, જે ભવિષ્યમાં આવવાના છે, તો એ બધાનો ઉદ્ધાર કેવી રીતે થશે? કારણ કે ભક્ત પરમ કૃપાલુ હોય છે. અને અહીંયા અર્જુનજી તો હજી પણ પરમ પરમ કૃપાલુ છે. એમના લીધે જ આ જ્ઞાન આપણને મળી રહ્યું છે ને. અને એટલા માટે જ નરસિંહ મહેતા કહે છે કે વૈષ્ણવ કોને કહેવાય? કોને કહેવાય વૈષ્ણવ? વૈષ્ણવજન તો બીજાના તેની દુઃખ બીજા ઉપર ભરાય પીડ પરાઈ જાણે કહે છે ને નરસિંહ, એ પીડ અરે પરાઈ દુઃખ જાણે કે અરે શું કામ બધાને હું દુઃખી કરું? જો મારી પાસે આ જ્ઞાન છે કે જે બધાને આ દુઃખ, કયા દુઃખમાંથી? તો કારણ કે ભગવાન કહે છે દુઃખાલયમ અશાશ્વતમ. અરે દુઃખાલયમાં રહો છો તો દુઃખી જ રહેવાના છો કાયમ. તો અહીંયા આ દુઃખમાંથી હું બહાર કાઢું, આ અર્જુનજીનો પણ અહીંયા હેતુ છે. આગળ કહે છે કે હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણેના આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. તેમ છતાં આપ આ દૃશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે. આપના એ સ્વરૂપના હું દર્શન કરવા ઈચ્છું છું. જેવી રીતે કીધું ને, એની પહેલા એના શ્લોકમાં કહે છે કે અનુભવ કરી લીધું, અને અહીંયા કહી રહ્યા છે કે જેવી રીતે આપને વર્ણન કર્યું, ગઈકાલે જે વર્ણન થયું, કયું વર્ણન થયું ગઈકાલના અધ્યાયમાં? ઐશ્વર્યનું વર્ણન કર્યું. ઐશ્વર્યનું, વિભૂતિનું આટલું બધું વર્ણન થયું. તો બધું જ ઇન શોર્ટ એનું જે કન્ક્લુઝન આપણે કહીએ તો શું હતું કે જે કંઈ પણ અસ્તિત્વમાં છે બધું કૃષ્ણને લીધે છે. સર્વ કારણમ એ કૃષ્ણ છે. આ એનું કન્ક્લુઝન હતું ને. તો જેવી રીતે વર્ણન કર્યું ભગવાને, તો કહી રહ્યા છે કે એ રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. ઓલરેડી એમને અનુભવ પણ કરી લીધું છે, પહેલાના શ્લોકમાં કીધું. અહીંયા કહે છે કે જોઈ પણ રહ્યા છે. અને
તો પણ હવે જે ઈચ્છા કરી રહ્યા છે, તો આપણે અત્યારે જે ચર્ચા કરી કે ભક્તો જે છે એ પરમ કૃપાલુ હોય છે. આપણા બધા માટે અર્જુનજી અહીંયા ભગવાનને વિનંતી કરી કે હે કૃષ્ણ, ગઈકાલે તો બતાવ્યું, તમે ખૂબ વર્ણન સરસ મજાનું કરી દીધું, થેરોટિકલ પાર્ટ હતું 10મો અધ્યાય જે છે, પણ હવે પ્રેક્ટિકલી એ બતાવવા માટેની વિનંતી અર્જુનજી અહીંયા કરી રહ્યા છે આપણા બધા માટે. કોઈ અર્જુનજીને ખબર જ પડી ગઈ છે ઓલરેડી, ખબર હતી ત્યારે તો સ્તુતિ કરીને ગઈકાલે પરમ ધામ પરમ પવિત્રમ, તો આવી સ્તુતિ શું કામ કરી? ખબર હતી તો પણ આપણો ઉદ્ધાર કરવા માટે અર્જુનજી અહીંયા ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. હે પ્રભુ, હે યોગેશ્વર. તો કૃષ્ણ યોગેશ્વર પણ છે, યોગેશ્વર માત્ર નથી, યોગેશ્વર પણ છે. અનેક સંપ્રદાય ચાલે છે ને આ નામ ઉપર. કૃષ્ણને યોગેશ્વર, મહાન પુરુષ, મહાત્મા કહીને બોલાવતા હોય છે, પૂર્ણ પુરુષોત્તમ કરીને નથી બોલાવતા. આ અપરાધ છે. પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે. જો હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હું, તો કૃપા કરીને મને આપના આ અનંત વિશ્વરૂપના દર્શન આપો. આ છે અહીંયા આપણે વારંવાર ભગવદ ગીતામાં જોઈ રહ્યા છીએ કે શ્રેષ્ઠ શિક્ષક કૃષ્ણ છે. તો અર્જુનજી પણ કઈ ઓછા નથી, અર્જુનજી પણ શ્રેષ્ઠ શિષ્ય છે. શ્રેષ્ઠ શિષ્ય કેવી રીતે? અહીંયા વિનંતી કરે છે ભગવાન કે જો હું અધિકારી તમને લાગતો હોઉં, તો કૃપા કરીને મને દર્શન આપો તમારા વિશ્વરૂપના. એવું નહીં કે નહીં મારી ઈચ્છાથી તમારે બતાવવું જ જોઈએ, એવું નહીં. અહીંયા વિનંતી અર્જુનજી કરી રહ્યા છે. આપણે પણ અર્જુનજી પાસેથી શીખવું જોઈએ. આપણા પણ મનમાં થાય ઘણી વખત શંકા છે, પ્રશ્નો કરવા છે. આપણે પણ જયારે આપણા સિનિયર ડિવોટીઝ પાસે જતા હોય, ગુરુ પાસે જતા હોય છે, આપણે પણ આ એટીટ્યુડ રાખીને જવું જોઈએ કે અધિકારી હું તો મને કૃપા કરીને જણાવો. આપણું તો કેવું છે, પ્રશ્ન અત્યારે પૂછ્યું તરત જ જવાબ મારે મળવું જોઈએ. સાંજ સુધી મેસેજ જોઈને સીન થઈ ગયું, રિપ્લાય ના આવ્યું તો આપણને ટેન્શન થઈ જાય. જોયું, રિપ્લાય ના આપ્યું, મેસેજ જોઈને પણ રિપ્લાય ના આપ્યું. આપણું એવું છે. અર્જુનજી તો શ્રેષ્ઠ શિષ્ય છે. પરંતુ હે અર્જુન, ગઈકાલે જે કીધું હતું કે આ સર્વ વિગતવાર જ્ઞાનની શી જરૂર છે? હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. તો કયું અંશ છે કૃષ્ણનું બોલો, કે જેના લીધે આખા બ્રહ્માંડને કૃષ્ણ છે એ ધારણ કરી રહ્યા છે? એક અંશ માત્ર કૃષ્ણ. આ બધું એફર્ટલેસ થઈ રહ્યું છે ને, રચના સર્જન. કયું અંશ છે કૃષ્ણનો? હરે કૃષ્ણ. કે આખા બ્રહ્માંડને ઉત્પન્ન કરે. બ્રહ્માંડ દર્શન. પ્રશ્ન સાંભળો પહેલા ધ્યાનથી. કયું અંશ છે કૃષ્ણનું કે જે બ્રહ્માંડની ઉત્પત્તિ કરે છે? ગર્ભોદક્ષાય વિષ્ણુ. મહાવિષ્ણુ ભગવાન. મહાવિષ્ણુ. મહાવિષ્ણુ કે ગર્ભોદક્ષાય? મહાવિષ્ણુમાંથી બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે અને ગર્ભોદક્ષાય વિષ્ણુ તેમાં પ્રવેશ કરીને તેને ધારણ કરે છે. ગર્ભોદક્ષાય વિષ્ણુમાંથી થશે. મહાવિષ્ણુ માતાજી મહાવિષ્ણુના રોમકૂપમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે અને પછી ગર્ભોદક્ષાય વિષ્ણુ તેમાં પ્રવેશ કરીને તેને ધારણ કરે છે. ધન્યવાદ. કન્ફ્યુઝન કોઈ પણ અહીંયા રહેવું જોઈએ નહીં. મહાવિષ્ણુ ગોલોક ચાર્ટ આખો સમક્ષ આવી જવું જોઈએ જ્યારે ચર્ચા થાય. કારણ કે ભાગવતમ કહે છે કે આ 3 વિષ્ણુને જો સારી રીતે સમજી લઈએ ને, એટલા માટે વારંવાર પ્રશ્ન કરવામાં આવે છે તમને. 3 વિષ્ણુને સારી રીતે સમજી લીધું તો પણ આપણો ઉદ્ધાર છે, કલ્યાણ છે. તો આટલું મહત્વપૂર્ણ છે 3 વિષ્ણુને સમજવું. મહાવિષ્ણુથી સમગ્ર બ્રહ્માંડોની રચના થાય છે. સંજયજી પણ લખી રહ્યા છે. ધન્યવાદ સંજય પ્રભુજી. જ્યારે શ્વાસ ઉચ્છ્વાસ કરી રહ્યા છે તો અસંખ્ય બ્રહ્માંડોની ઉત્પત્તિ થઈ રહી છે અને શ્વાસ ઇનહેલ કરે છે, અંદર ખેંચી રહી છે, તો બધા એમની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. રચના આપણે જોતા હોય છે. એક અંશ છે ને, પ્રથમ પુરુષ અવતાર તરીકે પણ ઓળખવામાં આવે છે મહાવિષ્ણુ. એક અંશ માત્ર છે, તો એક અંશથી જ આ સમગ્ર અસંખ્ય બ્રહ્માંડ. હવે અત્યારે તો આપણે જોઈએ ને તો આપણે જે એજ્યુકેશન પ્રણાલી છે, મોડર્ન એજ્યુકેશન પ્રણાલી, એ પણ માનતી થઈ ગઈ છે કે અનંત આકાશ ગંગાઓ છે, એની અંદર અનંત બ્રહ્માંડો છે. તો અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ એક અંશ કરી શકે છે કૃષ્ણની. કૃષ્ણને કાંઈ કરવું નથી પડી રહ્યું. કૃષ્ણ તો વ્યસ્ત છે અને મસ્ત છે પોતાના ધામમાં, પોતાના ભક્તો સાથે લીલાઓ કરવામાં. તો આ બધું કોણ કરી રહ્યું છે? આને કેવી રીતે સમજી શકાય? તો જો કોઈ કંપનીનો સીઈઓ છે, તો એ સીઈઓ ને પોતે ના જવું પડે બધી જગ્યાએ કે હું જાઉં તો જ કામ થશે, મારે જઈને કરવું પડે તો જ થશે.
ધારો કે અંબાણી છે, અંબાણીનું હવે દેશ વિદેશમાં આટલું ઇન્ટરનેશનલ લેવલ ઉપર જયારે કાર્ય ચાલુ છે તો અંબાણીને જવું ના પડે દરેક જગ્યાએ. હવે આપણે કહીએ કે ના હું કેમ માનું, અંબાણી તો અહીંયા જ બેઠા છે, આ મુંબઈમાં છે અંબાણીનો બંગલો, તો એ તો ત્યાં રહે છે. તો ત્યાં રહે છે ને વિદેશમાં પણ કામ કરે છે, તો તમે જોયા નથી આજકાલમાં તો ગયા નથી કેવી રીતે કરે છે. તમે જો અંબાણીને જઈને કહો કે આ કેવી રીતે સાચું છે, તે બતાવી દેશે તમને. એની પાસે બધી પીપીટી હશે, તમને બતાવી દેશે પ્રેઝન્ટેશન, જોઈ લો ભાઈ આ દેશમાં મારી આ કંપની છે, અહીંયા હું શું કરું છું, તો બધી જગ્યાએ સીઈઓ નિયુક્ત કરી રાખ્યા છે. એમને એક કોલ કરું હું, એક મેસેજ મૂકું તો તરત જ બધા મીટિંગમાં હાજર થઈ જાય, ત્યારે ચર્ચા થઈ જાય, ત્યારે પૂછી લઉં હું. એવું ચાલે છે. અંબાણીને જવું ના પડે દરેક કંપની, જવું પડે છે? નથી જવું પડતું. તો આ એક ભૌતિક જગતનું ઉદાહરણ લીધું, એક બિઝનેસમેન માત્રનું. તો એ જો એક જગ્યા ઉપર રહીને બધું કાર્ય એનું એફર્ટલેસ થઈ જાય છે, એને જઈને બધી જગ્યાએ કાર્ય ના કરવું પડે, ડિપાર્ટમેન્ટ બધા સંભાળવા ના પડે, અલગ અલગ છે ને એમના તો બિઝનેસ, તો પણ બધું થઈ રહ્યું છે. સેમ વે કૃષ્ણ કરી રહ્યા છે. કૃષ્ણ પોતાના ધામમાં છે, અધિકારી નિયુક્ત કરી દીધા છે. આ બધા છે વિષ્ણુના જ 3 રૂપ છે, અને પછી બધા દેવી દેવતાઓ છે, બધા અધિકારી છે, પોતપોતાનું ડિપાર્ટમેન્ટ સંભાળી રહે છે. કૃષ્ણને કંઈ કરવું પડતું નથી. આજના અધ્યાયમાં ફરીથી કન્ટિન્યુ કરીએ, અને આજના અધ્યાયનું નામ છે, શું નામ છે બોલો તો સૌથી પહેલા તો? વિશ્વરૂપ દર્શન. વિશ્વરૂપ દર્શન. અને અર્જુનજીએ પણ વિનંતી કરી એના પહેલાના શ્લોકમાં કે અધિકારી લાગુ તો બતાવો. તો મને એક બતાવો હવે તમે, હું તમને વિનંતી કરું છું કે આ વિશ્વરૂપ દર્શનની જે હવે ભગવાન શરૂઆત 5મા શ્લોકથી કરી રહ્યા છે, આવું આ ફર્સ્ટ ટાઈમ થાય છે કે એવું કંઈ ભગવાને બતાવ્યું છે પહેલા વિશ્વરૂપ દર્શન જેવું કંઈ? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતા માતાજી. યશોદાને બતાવ્યું હતું માતા યશોદાને જ્યારે દુર્યોધનના ત્યાં સમજાવટ માટે જાય છે એ વખતે માતાજી. હરે ત્યારે કૃષ્ણ એ મિની વિશ્વરૂપ હતું, મિની વિશ્વરૂપ હતું. હરે કૃષ્ણ તો માતાજી. રામ કૌશલ્યાને બતાવ્યું હતું. રામ ભગવાન કયું પ્રસંગ છે માતાજી? હે? કયું પ્રસંગ છે? રામાયણનું કહો છો ને તમે? હા, કૌશલ્ય રામાયણમાં કૌશલ્યામાને બતાવ્યું હતું વિશ્વરૂપ દર્શન, મોઢામાં જ્યારે બગાસું ખાધું હતું ને ત્યારે. ધન્યવાદ માતાજી. હા, તો જ્યારે આમ જોવા જઈએ તો અને બીજું રામ એ છે કે માતાજી, માતા હરે યશોદાએ કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ માતાજી. હા, બીજું અવાજ છે. આવે હરે કૃષ્ણ. અવાજ આવે છે માતાજી, બોલો બોલો. હા, તો બીજું છે ને જ્યારે આ યશોદામાએ ભગવાનને ભોગ ધરાવ્યો ને ત્યારે ત્યાં પણ ત્યાં હતા રામ, અને બીજી જગ્યાએ પણ રામ હતા. એટલે જ્યારે કૌશલ્યામાએ ભોગ ધરાવ્યો ને ત્યારે, એટલે એ રીતના પણ એમને ધન્યવાદ દર્શન કરાવે છે. ધન્યવાદ. આમ જોવા જઈએ તો રામ અવતારમાં જ્યારે ભગવાન આવ્યા તો મર્યાદા પુરુષોત્તમ છે, તો એ સમય વધારે ભગવત તત્વનું પ્રદર્શન નહોતું કર્યું. શક્તિ એટલી જ છે, જો ફરક કોઈ છે નહીં, શક્તિ એટલી જ છે. પણ એ સમય મર્યાદા પુરુષોત્તમના રૂપમાં આવ્યા હતા, તો એટલું ભગવત તત્વનું પ્રદર્શન નથી કર્યું. પણ કૃષ્ણ રૂપમાં જ્યારે આવ્યા તો ઘણી જગ્યાએ ભગવાનજી જે જન્મ્યા ત્યારથી જોયું ને આપણે 6 દિવસના જે પૂતનાને મારી રહ્યા છે. એ પૂતના એટલે કોઈ નાની સુની થોડી સ્ત્રી હતી, એટલું વિશાલ કાય હતું, તો પણ એને મારી રહ્યા છે. તો ભગવત તત્વનું વારંવાર પ્રદર્શન કરી રહ્યા છે. એક તો કલયુગ પણ આવવામાં હતું, અને બીજું જેમ જે ઘટનાની ચર્ચા કરી રહ્યા છે ફરીથી એના ઉપર આવી, તો જેમ તમે કહી રહ્યા છો, યશોદા માતાને પોતાના મોઢામાં બતાવી દીધા હતા બ્રહ્માંડ દર્શન, અને મિની વિશ્વરૂપ જેને કહી શકાય એવી જે ઘટના, ભગવાન છે રાજદૂત બનીને આવ્યા છે પાંડવોની તરફથી, શાંતિદૂત બનીને આવ્યા છે. અને એ સમય જ્યારે વિનંતી કરે છે, કોને વિનંતી કરે છે? દુર્યોધનને શું કહે છે બોલો ભગવાન? છેલ્લે તું 5 ગામ આપી દે હરે તો કૃષ્ણ તો માતાજી. ચાલી રહેશે. હરે કૃષ્ણ જી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હવે જ્યારે છે ને દુર્યોધન એમ કહે છે કે આ દૂતને બાંધી દ્યો, ત્યારે ભગવાન એને એનું વિશ્વરૂપ દર્શન દેખાડે છે, પણ એ તો અમુક જ જોઈ શકે છે, બધાને એમાં ખબર નથી પડતી. જી ધન્યવાદ. પ્રશ્ન મારું એ હતું કે દુર્યોધનને શું કીધું ભગવાન, શું શાંતિદૂત બનીને આવ્યા? હા, પરેશ શાહ પ્રભુજી બોલો. છેલ્લે માતાજી એમ કીધું કે તું નીતર છેલ્લે કશું નહીં આપે તો છેલ્લે 5 ભાઈઓને 5 ગામ આપી દે નાના, તો પણ ચાલી જશે.
નથી. 5 ગામડા આપી દો, 5 ભાઈઓ છે તો પણ એ સંતુષ્ટ થઈ જશે. હું એમને સમજાવ્યું, સંતુષ્ટ થઈ જશે, મારી વાત તો એ માની લેશે. એટલું આપતો દુર્યોધન શું કહે છે? હરે કૃષ્ણ માતાજી. એક દુર્યોધન સવાલ એમ પૂછું કહે છે છું, કે બિંદી આપું. યુદ્ધ વગર તો હું એક ગામ તો શું સુઈની નોક બરાબર પણ કઈ આપવા તૈયાર નથી. યુદ્ધ કરવું ફરજિયાત છે. વિશ્વની જેટલી પણ ભૂમિ આપવા તૈયાર નથી એવું કહે છે દુર્યોધન. અને પછી કહે છે અરે આ તો છલીઓ છે, છલીઓ ગ્વાલો છે, ચલો ગોવાળીઓ છે એને બંદી બનાવી લો. અને પોતાના સૈનિકોને મોકલે છે બંદી બનાવવા માટે. અને એ સમય ભગવાન છે મિની વિશ્વરૂપ. મહાભારત બધા જોઈ હશે તો વિશ્વરૂપ દિખલા રહે વિશ્વંભર ભગવાન, आंखें जिनके पास हो लो इनको पहचान, लो इनको पहचान. જે માતાજી કહી રહ્યા છે કે એ જ આંખો બધાની પાસે છે કે જેના દ્વારા જોઈ શકાય. એ જ આંખોથી દુર્યોધન પણ જોઈ રહ્યો છે, એ જ આંખોથી પિતામહ ભીષ્મ પણ જોઈ રહ્યા છે, દ્રોણાચાર્ય પણ જોઈ રહ્યા છે, દુશાસન આદિ ભાઈઓ પણ જોઈ રહ્યા છે. પણ દુર્યોધનને ભગવાનનું તેજ જે છે ને એ સમયનું એ તેજ આંખોને અંજિત કરી રહ્યો છે. એ ખૂબ ભયભીત થઈ રહ્યો છે તેજને જોઈને. જ કહે છે કે બંધ કરો આ જે દર્શન છે એને. અને એ જ સમયે પિતામહ ભીષ્મ છે હાથ જોડીને ઉભા છે અને પ્રસન્ન મુદ્રામાં ઉભા છે. આ ફરક છે ભક્તિમાં. એટલે ભગવાન કહે છે ને ભગવદ્ ગીતામાં ભક્ત્યામાં વિજાનાતિ. અને ભક્તિ કરશો તો જાણી શકશો, અધરવાઇઝ કૃષ્ણ સામે આવીને ઉભા રહી જશે તો પણ આપણે કૃષ્ણને નહીં જાણી શકીએ. જેમ દુર્યોધનનું થયું, દુશાસનનું થયું. તો આ બધા નથી જાણી શકતા. સામે આવીને ઉભા ત્યારે વિશ્વરૂપ બતાવી રહ્યા છે તો પણ નથી ઓળખી રહ્યા. પણ એ જ સમયે ભક્તો છે એ ઓળખી શકે છે. તો આ ભગવાને પણ અર્જુનની પ્રાર્થના સ્વીકાર કરી છે અને કહી રહ્યા છે ભગવાન પણ હે અર્જુન, હે પાર્થ, હવે તમારી વિભૂતિઓને જો કે સેંકડો તથા હજારો પ્રકારના દૈવી તથા વિવિધ વર્ણોવાળા રૂપોને જો. હવે બતાવવાની શરૂઆત ભગવાન પણ છે એ કરી રહ્યા છે. આગળ કહે છે કે હે ભારત, હવે તું અહીં કોના દર્શન કરાવી રહ્યા છે? આદિત્યો. આદિત્ય કેટલા છે બોલો? ગઈકાલે પણ ચર્ચા કરી છે. 12. વસુઓ કેટલા છે? 8. રુદ્રો કેટલા છે? 11. અશ્વિની કુમારો 2. કાઉન્ટિંગ કરીએ 12 પ્લસ 11 પ્લસ 8 અને પ્લસ 2 તો કેટલા થાય છે? 33. એમ 34 જે કહેવાય છે ને 34 કોટી દેવતા. 33 કોટી. 33 કોટી. હા, 33 કોટી દેવી દેવતા કહેવાય છે ને. તો કોટીના બે અર્થ થાય છે, એક કરોડ પણ છે અને એક કોટી એટલે પ્રકાર પણ છે. તો 33 પ્રકાર અહીંયા જે સેન્સ આવે છે 33 પ્રકારના દેવી દેવતા બધાના દર્શન કરવા જઈ રહ્યા છે કૃષ્ણજી છે એ. બીજો કોટીના સેન્સમાં પણ લઈએ ને તો પણ શાસ્ત્રોમાં એવા સંદર્ભ મળે છે કે કરોડોની સંખ્યામાં છે. આપણે આમ પણ જોઈએ છીએ ને કે ભૌતિક જગત કરતા આધ્યાત્મિક વિશ્વ છે ને એ 3 ગણું વધારે ત્રિપાદ વિભૂતિ એને કહેવાય છે. ત્યાં વધારે પોપ્યુલેશન છે, અહીંયા ઓછી છે. એક પાદ, ત્યાં ત્રિપાદ. તો 33 કોટી દેવી દેવતાનો દર્શન કરાવવા જઈ રહ્યા છે. મરુ તો કેટલા છે? ગઈકાલે એક સ્ટોરી પણ જોઈ હતી. 49. હા, 49. અન્ય દેવોના વિભિન્ન રૂપોને જો, એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમને પૂર્વે કોઈએ ક્યારેય પણ જોયા નથી કે સાંભળ્યા નથી. તો જે ચર્ચા કરી આપણે શાંતિદૂત વાળી, ત્યાં મિની વિશ્વરૂપ હતું. આટલું બધું નહીં બતાવ્યું હતું. પણ હવે જે વિશ્વરૂપ આ તો કેવું છે? તો આની પહેલા જે ભગવાન જ કહી રહ્યા છે કે કોઈએ ક્યારે જોયું નથી, અરે એના વિશે સાંભળ્યું પણ નથી. એવું દર્શન હવે કરાવીશ. તો હજી કહે છે કે હે અર્જુન, તું જે કઈ જોવા ઈચ્છે છે જે હમણાં જ મારા આ દેહમાં જોઈ લે. કારણ કે તું અત્યારે ને ભવિષ્યમાં પણ જે જોવા ઈચ્છતો હોય ને તે સર્વ આ વિશ્વરૂપમાં જોઈ શકીશ. અને એક જ સ્થાનમાં સ્થાવર જંગમ બધું સંપૂર્ણ રીતે અવસ્થિત છે. તો કહે છે ભગવાન કે જે કઈ એવું હરી બોલ, હરી બોલ. કાઇન્ડલી મ્યુટ યોરસેલ્ફ. એવું નહીં કે અચ્છા તો વિશ્વરૂપ દર્શન તને કરાવું તો ખરું, પણ અત્યારે જે કઈ ચાલી રહ્યું છે ને એટલે કે વર્તમાન પ્રેઝન્ટ ટેન્સ એ જ હું તને બતાવીશ. કૃષ્ણ કહે છે ના 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 ના, જે કઈ થઈ ચુક્યું છે ભૂતકાળ એ પણ બતાવીશ તને. અરે જે કઈ થવાનું છે
આ યુદ્ધ થશે કે નહીં થશે, તો કોણ વિજયી થશે, પરિણામ શું આવશે, તું જેને મારવા માટે આટલો તું ભયભીત થાય છે, તારે કરુણા આવી રહી છે, પાપનો ભય છે, આટલા બધા તું મને કારણો આપી રહ્યો છે યુદ્ધ ન કરવાના, તો તું જોઈ લે કે આ યુદ્ધનો પરિણામ શું છે, એ પણ હું તને તો બતાવી દઈશ વિશ્વરૂપ દર્શનમાં. તો તમે બધાએ થિયેટરમાં ગયા હશો ને આવી કોઈ મૂવી જોઈ હશે. આ ગોગલ્સ જોઈને કહો તો કઈ મૂવી કહેવાય? 3D મૂવી માટે વપરાતા બેન. હા, કઈ મૂવી જોવા જઈ છે આપણે થિયેટરમાં? 3D મૂવી. 3D મૂવી અને મહા અવતાર નરસિંહ એવી એક મૂવી આવી હતી અત્યારે, તો જોઈ હતી છોટા તમારામાંથી ચેતન. કોઈ જોઈ? બહુ વર્ષો પહેલા છોટા ચેતન આવેલું મેડમ. હા, એ સમયે તમે બહુ નાના હતા. છોટા ચેતન આઈ થિંક પહેલી વાર ત્યાં ઇન્ટ્રોડ્યુસ થયું હતું, એવું કંઈક હતું. હા, પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ થયેલું છોટા ચેતન. હા, અમે સાંભળ્યું. પણ ચલો રિસેન્ટ એક ઘણું જૂનું ઉદાહરણ લઈ લીધું, એક રિસેન્ટ લઈ લીધું. મહા અવતાર નરસિંહમાં જયારે આવી, એ પણ 3D મૂવી જોઈ છે તમે બધાએ? જોઈ કે નહીં? ત્યારે પણ આપણને આપવામાં 3D મૂવી 3 ડાયમેન્શન. તો 3 ડાયમેન્શન થી જોઈએ તો આપણને એવું લાગે છે કે રિયાલિટી જે છે વધારે લાગે, ત્યારે આપણે સમક્ષ જ થઈ રહી છે આ જે ઘટના છે. મોગલી ને એવી પણ આવી હતી મૂવી, જંગલ બુક વાળી. તો આપણને એવું લાગે કે આપણી આંખો સમક્ષ જ બધું થઈ રહ્યું છે, આપણી સાથે જ થઈ રહ્યું છે, આસપાસ જ થઈ રહ્યું છે એવું. તો અહીંયા જયારે આપણે મૂવી, જયારે ગોગલ્સ હટાવી દો ને 3D મૂવીના, તો તમે જોયું હશે કે બધું બ્લર દેખાય, ક્લિયર ના દેખાય આપણને જયારે ગોગલ્સ હટાવી દે. ખ્યાલ છે ને બધા? એટલા માટે હવે ભગવાન પણ કહે છે કે હું બતાવી તો દઉં અર્જુન, પણ તું જોઈ નહીં શકે. શું કામ? કારણ કે હવે આ જે રૂપ છે, કૃષ્ણ એકલા સામે જયારે ઉભા છે તો પણ એટલા તેજસ્વી છે. આમ પણ જો જનરલી આપણે જોઈએ કોઈ ભક્તિમાં ખૂબ ઉન્નત હોય, કોઈની સાધના એટલી સારી હોય, તો એના ફેસ ઉપર એક ગ્લો છે, ગ્લો આવતું દેખાય છે ને આપણને. તો એ ગ્લો ખૂબ એટ્રેક્ટ કરીને આપણને કે કેટલો તેજ, આપણે નથી કહેતા કેટલો તેજ છે, કેટલી સાધનાનો તેજ છે, બ્રહ્મચર્યનું તેજ છે, એ ચહેરા ઉપર ઝલકીને આવે છે, એટ્રેક્ટ કરે આપણને. તો કૃષ્ણનું કેટલું તેજ નહીં હોય, અહીંયા જો કોઈ મહાત્માનું એટલું તેજ હોઈ શકે. અને એ વિચાર કરો કે હવે જયારે વિશ્વરૂપ બતાવવા જઈ રહ્યા છે તો એનું કેટલું તેજ નહીં. કૃષ્ણ કહે છે કે નહીં, અત્યારે જે આંખો છે તારી, એના દ્વારે તો નહીં જોઈ શકે. તું તો શું આપીશ, શું કહી દઈશ, શું આપવું પડે? દિવ્ય નેત્ર. હા, ભૌતિક ચક્ષુ દ્વારા નહીં, પણ હા દિવ્ય ચક્ષુ, દિવ્ય નેત્ર દ્વારા તું જોઈ શકીશ. તો હવે તમારા યોગેશને જો હું તને આપું છું, પ્રદાન કરું છું. હું આપું છું દિવ્ય દૃષ્ટિ. આવી જ દિવ્ય દૃષ્ટિ કોઈને મળી છે ને જે જોઈ રહ્યું છે? અર્જુનજીની સંજય અને બર્બરીક. સંજયજીને મળી છે દિવ્ય દૃષ્ટિ, એ જોઈ રહ્યા છે. કોની કૃપા થઈ છે એમના ઉપર? સંજયજી ઉપર. એમના ગુરુ વ્યાસજીની. વેદ વ્યાસજીની કૃપાથી. અને બર્બરીક ઉપર આખી સ્ટોરી આવે છે, એમની ઈચ્છા વ્યક્ત કરી, ભગવાનને શીશ આપી દીધું, તો ભગવાનને વરદાન માંગવા કહ્યું, તો એમણે કીધું મારી ઈચ્છા હતી કે આ યુદ્ધ જોવાની. તો એમના શીશને એક વૃક્ષ ઉપર રાખી દેવામાં આવે છે, ને એવી રીતે કે આખો યુદ્ધ એ જોઈ રહ્યા છે, ને જોઈ નથી રહ્યા માત્ર, સાંભળી પણ રહ્યા છે. એમને બધું સંભળાઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે શું નહીં, ખૂબ ક્લિયરલી જોઈ રહ્યા છે. હા, તો અહીંયા અર્જુનજીને આપવામાં આવી રહી છે શું? દિવ્ય દૃષ્ટિ, જેના દ્વારા જોઈ શકે. કારણ કે હવે જો સંજયજી બોલી જ રહ્યા છે આગળના શ્લોકમાં, હે રાજા, આ પ્રમાણે કહીને સર્વ યોગ શક્તિના પરમેશ્વર એવા પરમ યોગી ભગવાને અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે હવે ઓલરેડી ભયભીત હતા. પહેલા જ અધ્યાયમાં જયારે પહેલો જ શ્લોક છે ધૃતરાષ્ટ્રનું, એની પાછળ તો ચૂપ જ થઈ ગયા છે. એની પાછળ કહેવાય ને બોલતી જ બંધ થઈ ગઈ છે. હવે સાંભળી જ રહ્યા છે માત્ર. અને સાંભળે છે તો ઓલરેડી શ્લોકમાં આપણે એમની 3 લોકોની માનસિકતા જયારે ચર્ચા કરીએ પ્રથમ અધ્યાય, એમાંથી એક ધૃતરાષ્ટ્ર પણ છે. તો ઓલરેડી ભયભીત છે, શંકાસ્પદ છે, આ બધી માનસિકતા એમની ચર્ચા કરતા હોય છે કે નહીં? તો ઓલરેડી ભયભીત હતા, પણ હવે જે સંજયજી કહી રહ્યા છે ને એ સાંભળીને તો હજી એમનું હૃદય છે એ બેસી રહ્યું છે. ત્યારે આવું શું બતાવવા જઈ રહ્યા છે, એમને પણ નવાઈ લાગી રહી છે. એ પણ હવે, કારણ કે અત્યાર સુધી તો હતું કે નહીં, પહેલા તો હતું કે અર્જુનજી યુદ્ધ જ નહીં લડે. હવે જયારે એટલું બધું જ્ઞાન સાંભળી રહ્યા છે, હવે તો કૃષ્ણ બતાવી રહ્યા છે
હરે કૃષ્ણ માતાજી, તમે મ્યુટ થઈ ગયા છો. હરે કૃષ્ણ. જી માતાજી. હા, સોરી, મ્યુટ કર્યું હતું. તો ધૃતરાષ્ટ્ર ભયભીત છે. હવે સંજયજીને સાંભળીને તો હજી પણ એમની હાલત ખરાબ થઈ રહી છે. 9:04 થયા છે ને. નાનકડું એવું બ્રેક લઈએ અને આજે અક્ષય તૃતીયા છે અને મારી ઈચ્છા છે કે ચલો તમારી બધાની અનુમતિ હોય તો હું જ એક ભજનની રજૂઆત કરવા ઈચ્છું છું. હા માતાજી, લઈ શકો છો? 100% માતાજી. અમે હા તમે માતાજી. તમારી પોતાની રચના છે માતાજી. તમે પણ હા, કરો છો ને ઓળખી તમારી ગયા પોતાની. પ્રભુજી, તો ઓળખી ગયા. મારી રચના છે. હા હા તો પહેલા મેં લેવલ 3 માં કીધું છે. આઈ થિંક લેવલ 3 શ્રીમાં, હા હા માં હા જી હા હા માતાજી. ઘણા અમે બધા લોકો સાંભળ્યું છે. એ સાંભળ્યું પણ હશે તમારામાંથી. તો ફરીથી સાંભળી લો એકવાર, 100%. કારણ કે કોઈ ઓપ્શન છે નહીં તમારી પાસે, સાંભળવું પડશે. તો ચાલો, શ્રી શ્રી રાધા ગોવિંદની કૃપાથી મેં લખ્યું છે આ ભજન અને આજે અવસર મળી છે તમારા સમક્ષ રજૂઆત કરવા. તો એનું ભજનનું નામ છે મારા હરી. તારું હું નામ જપું મારા હરી, શ્વાસના મણકાની માળા કરી, માળા કરી, હા માળા કરી, નામ જપું મારા હરી. જય જય રામ કૃષ્ણ હરી, જય જય રામ કૃષ્ણ હરી, જય જય રાધા માધવ હરી, જય જય રાધા માધવ હરી. નામ જોલે એ જાય તરી, હરી આપી બાય ધરી, બાય ધરી, હા બાય ધરી, જાઉં તરી ઓ મારા હરી. જય જય રામ કૃષ્ણ હરી, જય જય રામ કૃષ્ણ હરી, જય જય રાધા માધવ હરી, જય જય રાધા માધવ હરી. ભક્તો તને જોઈ મનડું ભરી, હરિએ સૌની પીડા હરી, પીડા હરી, હા પીડા હરી, મનડું ભરી તને જોઉં હરી. જય જય રામ કૃષ્ણ હરી, જય જય રામ કૃષ્ણ હરી, જય જય રાધા માધવ હરી, જય જય રાધા માધવ હરી. જો જો સમય ના જાય તરી, તમને ના મળશે આ અવસર ફરી, અવસર ફરી રૂડો અવસર ફરી, જાય સરી ના સમય હરી. તારું હું નામ જપું મારા હરી, શ્વાસના મણકાની માળા કરી, માળા કરી, હા માળા કરી, નામ જપો મારા હરી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનો. હરી બોલ. હરી બોલ માતાજી, હરી બોલ બોલ. માતાજી, બોલ હરી માતાજી. બોલ માતાજી. હરી બોલ. ધન્યવાદ બધા જ પાર્ટિસિપન્ટ્સનો. તમે સાંભળ્યું, મને અવસર આપ્યું આજના દિવસે, અક્ષય તૃતીયાના દિવસે. હું પણ માતાજી સરસ રચના હતી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. હા, હરે તો હરે કૃષ્ણ માતાજી, હરી બોલ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. અર્જુને આગળ વધ્યું. અર્જુને તે વિશ્વરૂપમાં હવે શરૂઆત કરી દીધી ભગવાનને બતાવવાની. અને હવે શું શું જોઈ રહ્યા છે અર્જુનની? તો વિશ્વમાં અસંખ્ય મુખ, અસંખ્ય નેત્રો, કૃષ્ણની અસંખ્ય નેત્ર છે અને કૃષ્ણ આપણને જોઈ રહ્યા છે. આપણને લાગે ઘણી વખત થાય ને, કઈ સેવા કરીએ, જે મેં આજે કીધું ને કે ભલે ને 200 પાર્ટિસિપન્ટ હોય, 2000 પાર્ટિસિપન્ટ હોય કે 2 પાર્ટિસિપન્ટ હોય, પણ આપણે કોની પ્રસન્નતા માટે કરી રહ્યા છે? આપણે આ બધું કરી રહ્યા છે, આટલું ક્લાસ લઈ રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે ભગવદ ગીતાની, કોના માટે? કૃષ્ણ ભગવાન પ્રીત્યાર્થે. પ્રસન્નતા માટે.
હા, ભગવાનની પ્રસન્નતા છે ને અહીંયા શ્રી રાધા ગોવિંદની પ્રસન્નતા છે. અને એમની આંખો કેટલી અસંખ્ય, અર્જુનજી જોઈ રહ્યા છે. તો ભગવાનની પણ અસંખ્ય આંખો છે. તો કોઈ ચિંતાની વાત નથી. આપણે આજે જે શરૂઆત કરી મત અનુગ્રહાય, ત્યારે આપણે જોયું અપ્રિસિએશન બધાને ગમે છે. આપણને પણ ગમશે કે આપણે કોઈ કાર્ય કર્યું, કોઈ અપ્રિશિએટ કરે. શું થાય? હરે કૃષ્ણ. માઇક બંધ કરી દેજો. ઘણી વખત થાય છે કે કોઈ એપ્રિશિએટ ના કરે તો શું થાય છે આપણું, કે આપણું મૂડ ઓફ થઈ જાય. અરે આટલું કર્યું, કોઈને કદર જ નથી, કોઈ તો મને એપ્રિશિએટ જ નથી કરતો. આવું થાય ને, સહજ સ્વભાવ છે, એ થતું હોય છે. પણ એ સમયે આ શ્લોક યાદ આવવો જોઈએ આપણને, કે અર્જુનજી શું કહે છે કે અસંખ્ય નેત્ર છે, તો કોઈ જોઈ ના જોઈ, પણ કૃષ્ણ મને જોઈ રહ્યા છે. હું એવું કામ કરું છું. અને એને વાસ્તવમાં એપ્રિશિએટ કરવું ને બધાના બસની વાત પણ છે. એના વખાણ કરવા, કોઈને સારું કહેવું, એ બધા કેવું કરતા હોય, જનરલી ભૂલ જ બતાવશે. મારું જે કહેવાય ને, પણ સારી વાત છે. કહે છે ને કે નિંદક નીરા રાખીએ. નિંદક બાજુમાં હોય તો સારું છે, આપણી પ્રગતિ જ થાય છે. અને આમ પણ ભક્તિમાં આવવું હોય તો જે કહેવાય છે કે સ્તુતિઓ જે છે, આ સ્તુતિ કોઈ કરતો હોય વધારે, પ્રશંસા વધારે, તો એ ખ્યાતિ હોય તો એ બાધક બને છે. એટલે ક્યારે પણ એ એક્સેપ્ટ પણ કરવું જોઈએ નહીં. તો ઠીક છે, ગમે આપણને એક ઉત્સાહ મળે. આ રીતે જો જોવા જઈએ અપ્રિસિએશન તો ઉત્સાહ મળે છે. અવશ્ય યાદ રાખો, કૃષ્ણ તો જોઈ રહ્યા છે. આપણે એટલા જ ઉત્સાહથી આપણું કાર્ય કરતા રહેવું જોઈએ, ભૌતિક હોય કે કૃષ્ણ પ્રીત્યાર્થ હોય. અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો જોયા. આ રૂપ કેવું છે, તો અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત. તો કૃષ્ણના અનેક આભૂષણો છે. સરસ મજાનું આચાર્ય વર્ણન કરે છે કે નાના લાલા છે ને, જે ગોકુળમાં, વૃંદાવનમાં, તો નાના લાલાને જયારે તૈયાર કરે છે, શૃંગાર કરે છે માતા યશોદા, તો એ સમય કેવું છે કે બધાને શું થાય કે બધા જે વસ્ત્રો છે, અલંકારો છે, એ અલંકારોને એવું થાય કે મને ક્યારે અવસર મળશે ભગવાનની સેવામાં, મને ક્યારે અવસર મળશે. તો આમ તો જોવા જઈએ તો આપણે જયારે આભૂષણો પહેરી, તો બધાની નજર, કોઈ નવો આભૂષણ પહેરી લો તમે, સોનાનું, ચાંદીનું, તો કોઈની પણ નજર જતી હોય છે ને એના ઉપર, કે અરે કેટલું ચમકી રહ્યું છે, નવું છે, નવું લાગે છે. પણ ભગવાનનું તેજ એટલું છે ને કે આ બધા અલંકારો ફીકા પડી જાય છે. હવે યશોદા માતા જયારે સિલેક્શન કરી રહ્યા છે કે આજે શું પહેરાવું મારા લાલાને, તો બધા આચાર્યો કહે છે કે બધા જે અલંકારો છે ને, એ પોતે જ ઝળહળી રહ્યા છે. શું કામ, કે અરે આપણે ચમક, વધારે ચમક બતાવી, આમ લાલા સમક્ષ તો અમે ફીકા છીએ, કોઈ અમારું છે નહીં તેજ, અમે તો પણ ચમકવાનો પ્રયત્ન કરે છે. શું કામ, અરે યશોદા મૈયાની દૃષ્ટિ પડે અમારા ઉપર, આજે મને સિલેક્ટ કરે તો મને સેવા મળશે, કે ભગવાનના શ્રી અંગ ઉપર મને આવવાનો અવસર મળશે, તો મારી શોભા વધી જશે. જનરલી અલંકાર જે છે, આભૂષણો છે, શું કામ પહેરીએ છીએ આપણે, આભૂષણોથી સૌંદર્ય વધે છે, એટલા માટે પહેરતા હોય છે, એટલા માટે ધારણ કરતા હોય છે ને. પણ અહીંયા ઉલટું છે, આભૂષણોનું સૌંદર્ય વધી જાય છે કે જયારે લાલો એને પહેરી રહ્યા છે, ભગવાન એને સ્વીકાર કરે છે. તો એટલા માટે એ પોતે સરસ મજાના ચમકી રહ્યા છે, ઝળહળી રહ્યા છે. એ માતા યશોદાની એક દૃષ્ટિ પડી જાય ને અમને આ સિલેક્ટ કરી લે. તથા અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. અનેક શસ્ત્રો છે કૃષ્ણ. ઘણા લોકોને લાગે કે એક જ સુદર્શન ચક્ર છે, નહીં, ચક્ર પણ અનેક છે. આગળના શ્લોકમાં આવે છે. દૈવી માળાઓ તથા વસ્ત્રથી શોભતું હતું. ભગવાનના વસ્ત્રો પણ ખૂબ સુંદર સુંદર છે, અને માળાઓ પણ દિવ્ય છે, અને અનેક સુગંધી દ્રવ્યોના વિલેપન વાળું હતું. બધું જ કેવું છે, સુગંધી પણ આવી રહી છે અહીંયા અર્જુનજીને. તો 3D મૂવીની વાત કરીએ આપણે, તો 3D મૂવી, અને અત્યારે મેં જે જોઈ હતી લાસ્ટ, ઘણા વર્ષો થઈ ગયા, તો પણ એને 10 થી તો ઉપર જ થઈ ગયા છે. ત્યારે મેં મુંબઈમાં જોઈ હતી મૂવી, 5D હતી, આઈ થિંક 5D. એની આગળની કોઈ ટેકનોલોજી આવી હોય તો અત્યારે મને ખ્યાલ નથી, પણ 5D મૂવી જોઈ હશે. 60 5D માં કેવું હોય છે કે તમે એક થિયેટર જેવું નાનું રૂમ હોય, અને ચેરની સેટલમેન્ટ એવી છે, રૂમમાં એવી બધી સેટલમેન્ટ છે કે તમને એવું લાગે કે તમારી સાથે જ બધું દ્રશ્ય થઈ રહ્યું છે. ધારો કે નાની નાની મૂવી હોય છે 15 મિનિટ્સની, તો રોલર કોસ્ટર પ્લે કરવામાં આવે સ્ક્રીન ઉપર, અથવા તો સ્નો ઉપર સ્કેટિંગ કરી રહ્યા છો, આવા દ્રશ્યો હોય. તો રોલર કોસ્ટરમાંથી તમે સવાર છો એવું તમને લાગે છે, જે ચશ્મા એવા પહેરવાના હોય, પછી ચેરની સેટિંગ એવી છે કે રોલર કોસ્ટર આમ તેમ ફરી રહ્યું છે ને, અપ એન્ડ ડાઉન, તો આપણને લાગે કે આપણે 6.6 અને 7D કહી રહ્યા છે પ્રભુજી. જી ધન્યવાદ. તો આપણને એવું લાગે કે અરે આપણે જ નીચે ગયા, આપણે જ ઉપર આવી ગયા. અને બીજું એ કે જયારે પાણીમાંથી ગયું તમારું રોલર કોસ્ટર સ્ક્રીન ઉપર,
પણ રિયલમાં તમને એવું લાગે, કારણ કે પાણીના એવા ફવારાને છાંટવામાં આવે તો તમને એવું લાગે કે અરે તમારી જ સાથે આવું, તમે જ ભીંચાઈ ગયા છો પાણીની અંદર. સ્નોનું પણ જયારે હોય છે સ્કેટિંગ વાળું, ત્યારે આપણને ટેમ્પરેચર એટલું ચીલ કરી દેવામાં આવે કે આપણને લાગે કે આપણે સ્નોમાં જ છીએ. તો એવું ફીલ કરીને, આટલી બધી સેન્સ ઓર્ગન દ્વારા ફીલ કરી તો રિયાલિટી વધારે લાગે કે અરે આપણી સાથે આ થઈ રહ્યું છે. તો વિચાર કરો, આ તો 5D 6D 7D સુધીની આઈ થિંક ટેકનોલોજી અત્યારે છે, એની હાઈ લેવલની હશે તો મને આઈડિયા નથી. પણ આ જે અર્જુનજીને બતાવી રહ્યા છે ભગવાન, એ કઈ ટેકનોલોજી છે? તો પછી આ 100D છે? નહીં. 1000D? અરે નહીં. તો million D? એ તો હશે નહીં. આ તો trillion D થી પણ ઉપરની ટેકનોલોજી કહી શકાય. એ દર્શન ભગવાન અહીંયા અર્જુનજીને કરાવ્યા છે, એટલે કે અકલ્પનીય છે, આપણે તો ઇમેજિન પણ ના કરી શકીએ. સુગંધી પણ આવી રહી છે, જે કંઈ પણ જોવા મળી રહ્યું છે તો કેવું છે, બધું જ આશ્ચર્યમય, તેજમય, અસીમ છે, કોઈ સીમા જ નથી, અને સર્વવ્યાપક હતું. બધી જ જગ્યાએ બધું જોવા મળી રહ્યું છે. આકાશ, હવે આની જો સરખામણી કરવી હોય, કમ્પેર કરવું હોય કે શું જોઈ રહ્યા છે અર્જુન, તો કહે છે કે જો આકાશમાં હજારો સૂર્ય એક જ સમયે એક સાથે ઉદય પામે તો તેમનો પ્રકાશ કદાચ, કહે છે કદાચ, એવું નહીં કે એટલું જ, તો કમ્પેર કરવા માટે કહે છે કે તો કદાચ લગભગ એવું એટલું ટેન્ટેટિવલી એટલું કહી શકાય કે એટલું તેજ આ વિશ્વરૂપનું છે. વિચાર કરો, એક સૂર્યની વાત, ગ્રીષ્મ ઋતુમાં તો આપણે પ્રવેશ કરી ચુક્યા છે. ગરમી કેટલી વધી ગઈ છે અમારી ત્યાં તો, ખૂબ ઇઝીલી 45+ થઈ જાય છે સમરમાં ટેમ્પરેચર, હીટ ખૂબ હોય છે અમારી ત્યાં. તો વિચાર કરો, એક સમરનું જે સૂર્યનું તાપ છે એ આપણે સહન નથી કરી શકતા. હર બપોરે 12 વાગે કોઈ કહે, 2 દિવસ પહેલા મને અર્જન્ટ જવું પડ્યું હતું તો લોડ ચડાવવા માટે, તો હાલત ખરાબ થઈ જાય આપણે, આપણને લાગે કે અરે ક્યાંથી આવી ગયા આપણે. વિચાર કરો, એક સૂર્યનો તેજ નથી સહન કરી શકતા તમે. હજી તો એપ્રિલ છે, મે જૂનમાં તો પૂછવાની વાત નથી. અને નીકળીએ પણ બહાર તો કેટલું બધું આપણને તો પ્રોટેક્શન લેવું પડે છે. સનસ્ક્રીન, લોશન લગાવો, સ્ટોલ બાંધી લો, આતંકવાદીની જેમ આખું મોઢું કવર કરી લેતા હોય છે, આપણે ગ્લવ્સ પહેરતા હોય છે, ગોગલ્સ પહેરે છે, મોઢા ઉપર આંખો ખુલ્લી હોય એ પણ ઢાંકી દેવાની ગોગલ્સ પહેરીને. આટલી સુરક્ષા કરીને પછી નીકળીએ, એ પણ માથું દુખી જાય બહારથી આવીને આપણે આમ સમરમાં, કઈ ખાવાની ઈચ્છા ન થાય, એટલી ગરમી હોય છે. તો વિચાર કરો, આ હજારો સૂર્ય, એમનું તેજ કેટલું હશે, અને એ તેજની સાથે સાથે એમની ઉષ્મા કેટલી હશે, તાપ કેટલું હશે તેજની સાથે સાથે, એ વિચાર કરો. તો અર્જુનજી અહીંયા કહી રહ્યા છે, તો ભગવાનની કૃપા છે કે એ જોઈ શકે છે, નહીં તો એટલું તાપ સહન કેવી રીતે કરી શકાય? તો ભગવાન તેજ તો છે, દિવ્ય દૃષ્ટિ દ્વારા તેજ પણ કંટ્રોલ આપણી પાસે હોય છે ને. ફેનમાં શું હોય છે કે આપણે સ્પીડ કંટ્રોલ કરી શકાય એવું શું હોય છે? રેગ્યુલેટર. કંટ્રોલ થાય ને. હા, તો અહીંયા ભગવાને એવી કઈ સેટિંગ કરી દીધી કે અર્જુનજીને તાપથી એટલું નુકસાન નથી થઈ રહ્યું ને આંખોથી પણ જોઈ રહ્યા છે એવું. તો તે વખતે અર્જુને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવોનું દર્શન કર્યું છે. જેમ આપણે જોયું અનંત છે બ્રહ્માંડ. હવે તો આપણી મોડર્ન ટેકનોલોજી છે, મોડર્ન સાયન્સ છે, એ પણ માની રહ્યું છે કે નહીં, એક ગેલેક્સી, અત્યાર સુધી હતું કે એક જ ગેલેક્સી છે, નવગ્રહ છે, સૂર્યની આજુબાજુ ફરી રહ્યા છે, એવું માનતા હતા. પણ હવે એ લોકો પણ કહી રહ્યા છે ને કે નહીં, અનંત છે ગેલેક્સી જે છે, આકાશ ગંગા તો અનંત છે. તો હવે એ જ દર્શન, જેમ આપણે જોયું યશોદા મૈયાને પોતાના મોઢામાં જયારે દર્શન કરાવ્યું, એ સમયે પણ અનંત બ્રહ્માંડોના દર્શન કરાવ્યા. અને યશોદા મૈયા જોઈ રહ્યા છે કે મોઢું ખોલ માટી ખાધી, અને એ સમયે ભગવાન જયારે મોઢું ખોલે છે તો અનંત બ્રહ્માંડો, એની અંદર એક બ્રહ્માંડની અંદર તો એક પૃથ્વીલોકની અંદર તો એક દેશ છે ભારત, જેની અંદર એક પ્રદેશ છે ઉત્તર પ્રદેશ, અને એ પ્રદેશની અંદર એક ગામ છે વૃંદાવન છે, એની અંદર યમુના કિનારે માતા યશોદા છે, પોતાને પણ જોઈ રહ્યા છે. આ મુખની અંદર આ બધું દર્શન થઈ રહ્યું છે. સામે લાલો છે, અને લાલાને કહી રહ્યા છે મોઢું ખોલ, માટી ખાધી, મોઢું ખોલ. અને એવી રીતે જયારે જોઈ છે તો પછી પહેલા તો મૂર્છિત થઈ જાય છે, પણ પછી ભગવાન જયારે યોગ માયાની શક્તિનો પ્રયોગ કરતા હોય છે પોતાના ભક્તો, તો પછી મૈયા કહે છે કે અરે મને તો એવું હતું કે તે માટી ખાધી છે, બલદાવે તો એવું જ કીધું કે માટી ખાધી. એ ભગવાન, હું શું કરું, મારો દીકરો તો જો, તો મોટા મોટા પર્વતો એ ખાઈ ગયો, એવું માતા કહે છે. તો
તો અનંત કહેવાનું તાત્પર્ય છે અનંત બ્રહ્માંડનું દર્શન મોઢામાં પણ કરાવ્યા હતા અને એ જ એવા જ દર્શન હવે થઈ ગયા છે, કારણ કે એક બ્રહ્માંડ નથી, અનંત છે. એને મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું. આ બધી ફિલિંગ જે છે એક સાથે અર્જુનજીને થઈ રહી છે. મૂંઝાઈ પણ રહ્યા છે કે આ બધું શું છે, કારણ કે આવું રૂપ ભગવાન પોતે કહે છે ને કોઈને બતાવ્યું નથી પહેલા, તો આ જોઈને મૂંઝાઈ રહ્યા છે કે આ બધું શું છે. આશ્ચર્યચકિત થઈ રહ્યા છે કે નવાઈ લાગે છે કે આ બધું, અને રોમાંચિત પણ સાથે સાથે થઈ રહ્યા છે ને મસ્તક નમાવીને હવે પ્રણામ કરે છે, અને પ્રણામ કરવાની સાથે સાથે સ્તુતિ પણ કરી રહ્યા છે. પશ્યામિ દેવા તવ દેવ દેહે સર્વા તથા ભૂત વિશેષ સંગાન બ્રહ્માણમીશમ કમલાસનસ્થમ ઋષિંશ સર્વાનુરંગાશ્ચ દિવ્યાન. અર્જુનજી કહી રહ્યા છે, શું શું જોયું તો કહે છે કે હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર જોઈ રહ્યો છું. જેટલો પણ જે કંઈ પણ હશે અસ્તિત્વમાં એ બધું જ દર્શન અહીંયા ભગવાન જે છે એ કરાવી રહ્યા છે અર્જુન. કોના કોના દર્શન થઈ રહ્યા છે? આમ તો બધા જ દેવી દેવતાઓ છે. આગળ સ્પેસિફાઈ પણ કરે છે અર્જુનજી, કહે છે કે હું કમળના આસન પર વિરાજમાન બ્રહ્માજીને અને તેમજ શિવજીને તથા સર્વ ઋષિઓને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું. જેમ ગઈકાલે પણ આપણી ચર્ચા થઈ હતી શિવજી ઉપર, તો ઘણા લોકોનું કેવું છે શિવજીને તમે અલગથી નથી, શિવજીના મંદિરો કેમ નથી, ઇસ્કોનમાં શિવજીની શિવલિંગ કેમ નથી, શિવજીને પૂજા કેમ નથી કરતા? કારણ કે શિવજીને અલગ માનતા નથી. સૌથી પહેલા તો જો શિવજીના દર્શન પણ પોતે કરાવી રહ્યા છે ને ભગવાન, બધા જ રુદ્રના દર્શન કરાવે છે, અહીંયા બ્રહ્માજીને કરાવે છે. શું કામ? ભાગવતમનો શ્લોક છે કે મૂળમાં પાણી રેડો ને, કોઈ પ્લાન્ટને તમને ફલીભૂત કરવું છે તો શું કરીએ છીએ? એના મૂળમાં પાણી રેડવું છે, એના રૂટને આપણે જલ સિંચન કરતા હોય છે. એવું નહીં કે એક એક પાર્ટને ચલો પાંદડાને આપો, અને ફૂલને આપો, અને ફળને પણ આપો પાણી, એવું નથી કરતા કે ડાળખીને પણ આપી દો, નહીં. તો મૂળમાં પાણી રેડીશું ને તો આખા વૃક્ષને પોષણ મળે છે. યસ્મિન તુષ્ટ્યા જગત તુષ્ટ. ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરી દો તો બધા પોતાની સરસ મજાનું છે ને મહાભારતની ઘટના, દુર્વાસા મુનિ આવે છે, બધા ભૂખા છે, ખૂબ ભૂખ લાગી હતી, બધા એટલા બધા ઋષિઓને લઈને આવે છે અને સ્નાન કરવા જાય છે. એ સમયની ઘટના નથી આવતી. એ પછી દ્રૌપદીજી છે, એમને થાય છે કે અરે શું કરું હવે હું, કઈક અક્ષય પાત્ર હતું તો ખરું એમની પાસે, જેટલું એ ઈચ્છે એટલું એના અંદરથી ભોજન મળે, પણ એની એક શરત હતી કે દ્રૌપદીજી જમી લે પછી ના આવે. તો દ્રૌપદીજી જમી લીધું હતું, વાસણ ઘસીને મૂકી પણ દીધા હતા, પણ એક દાણું રહી ગયું. કૃષ્ણ કહે છે કે કઈક બચ્યું હોય તો આપી દે. હવે ધોઈ તો લીધો તો એ ચેક કરે છે, તો ઘણી વખત આપણને થાય ને કે રહી જાય, તેમ દ્રૌપદીજીનો રહી ગયો, પણ સારી વાત થઈ ગઈ. એક દાણું રહી ગયો ચોખાનું, અને એ અર્પણ કરે છે, અને ભગવાન આ ખાઈને ભગવાન તુષ્ટ થઈ ગયા. યસ્મિન તુષ્ટ્યા જગત તુષ્ટ. તો બધા જ ત્યાં દુર્વાસા સમયના એટલા બધા હજારો ઋષિમુનિઓ હતા, બધાને તો ઓગરાઈ આવી ગઈ, અરે પેટ ભરાઈ ગયું, અને જતાય નથી. ત્યાં જઈશું તો હજી યુધિષ્ઠિર મહારાજ આગ્રહ કરીને ખવડાવશે, તો ત્યાં જતાય નથી. તો એવી રીતે કૃષ્ણને સંતુષ્ટ કરી દઈએ, બધા સંતુષ્ટ થઈ જાય છે. તો બધાના દર્શન અહીંયા અર્જુનજીને થઈ રહ્યા છે. કહે છે કે હે જગન્નાથ. તો કૃષ્ણ છે આખા જગતના સ્વામી છે, આખા જગતના નાથ છે, એટલા માટે જગન્નાથ છે. એવું નથી કે ચલો તમે સુરતમાં રહો છો તો સુરતનાથ, અથવા તો હું મહારાષ્ટ્રમાં છું તો મહારાષ્ટ્રના કોઈ સ્પેસિફિક પ્રદેશના નાથ છે, લંડનના નાથ છે, એવું કહેવાય છે નહીં. અરે આખા વિશ્વના નાથ છે, આખા જગતના નાથ છે. એટલે તો ભગવાનનું એક નામ છે. શું નામ છે? જગન્નાથ. જગન્નાથ ચક્કાનેન જગન્નાથ निराचल वारी તું ન સંભાલે તો હમે કોણ સંભાલે. સરસ મજાનું ભજન છે. તો હે જગન્નાથ, અહીંયા ભગવાન કહી રહ્યા છે, હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેકાનેક હસ્ત, ઉદર, મુખ તથા ચક્ષુઓને જોઈ રહ્યો છું, કે જે સર્વત્ર વ્યાપ્ત છે અને જે અંતવિહીન છે. આપની અંદર અંત મધ્ય કે આદિને જોતો જ નથી. જ્યાં જોઈએ, જ્યાં દૃષ્ટિ પડી રહી છે અર્જુનની, ચારે બાજુમાં જ્યાં દૃષ્ટિ પડે છે ત્યાં એમની વિશ્વરૂપના દર્શન થઈ રહ્યા છે. તો ખબર જ નથી પડી રહી કે શરૂઆત ક્યાંથી છે આ વિશ્વરૂપની. અરે આદિ ક્યાં છે, મધ્ય ક્યાં છે, ને અંત ક્યાં છે, ક્યાં ખતમ થઈ રહ્યો છે, ક્યાં શરૂ થઈ રહ્યો છે, એ જ કઈ અર્જુનજીને ખબર નથી પડી રહી. આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે.
કારણ કે તેનું દૈદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. જેમ મેં કીધું, એક સૂર્ય છે, એનો પ્રકાશ કેટલો અને એની ઉષ્મા, એની ઉષ્ણતા, એનું તાપ કેટલું. તો અહીંયા તો હજારો સૂર્ય જેવી સરખામણી જો કરી રહ્યા છે તો કેટલું તાપ નહીં હોય. તેમ છતાં અનેક મુકુટો, ગદાઓ અને ચક્રોથી, મેં એની પહેલા કીધું તમને કે એવું નથી કે કૃષ્ણ પાસે ચલો એક સુદર્શન ચક્ર, એકમાત્ર ચક્ર છે, નહીં. વર્ણન આવે છે, એવી પ્રસંગો પણ છે. ક્યારેક સમય મળશે તો એ લઈશું આપણે. આઈ થિંક અશ્વત્થામાની સાથેનું પ્રસંગ છે કે કેટલા ચક્ર છે કૃષ્ણના, એમાં પણ એક ચક્રનું વર્ણન આવે છે. તો અનેક ચક્રો છે કૃષ્ણના, એવું નથી કે એક જ ગદા છે, એક જ ચક્ર છે, નહીં. તો આવા તેજસ્વી રૂપનું દર્શન અર્જુનજી કરી રહ્યા છે. તો આપ જ પરમ આદ્ય જ્ઞેય તત્વ છો. જ્ઞેય તત્વ મતલબ જાણવા યોગ્ય, જાણવા યોગ્ય જે છે એ તો કૃષ્ણ છે. આપ જ આ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્ચર્ય રૂપ અથવા તો આશ્રય છો. તો આપણે મિની પ્રલય મહાપ્રલયની ચર્ચા કરી હતી 8મા અધ્યાય, તમને યાદ હશે. તો મિની પ્રલય થાય તો બ્રહ્માજીની રાત્રિ છે, તો ત્યારે કોણ આશ્રય આપે છે? તો ગર્ભોદક્ષાયી વિષ્ણુ. મહાપ્રલય એટલે કે બ્રહ્માજીનું પણ જીવન સમાપ્ત. બ્રહ્માજી જ નથી પ્રથમ જીવાત્મા, તો બધા ક્યાં જશે? તો બધા આખા બ્રહ્માંડ સહિત, ગર્ભોદક્ષાયી વિષ્ણુ સહિત બધાને આશ્રય આપે છે મહાવિષ્ણુ, કારણોદક્ષાયી વિષ્ણુ. અંતિમ આશ્રય તો કૃષ્ણ છે. આપણે અહીંયા શોધતા હોય છે કે આ મારો આશ્રય, આ મારો શેલ્ટર. અરે અંતિમ આશ્રય કૃષ્ણ છે, કોઈ આપી ના શકે કૃષ્ણ આશ્રય. આપ જ અવ્યય તથા પુરાણ પુરુષ છો. આપ જ, અને આટલું સરસ મજાનું આના ઉપર આપણે બ્રહ્મ સંહિતાનું ખૂબ ગમે છે મને. આ બ્રહ્માજીની જે સ્તુતિ છે, શું કીધું હતું બ્રહ્માજીએ? અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રૂપમ આદ્યમ પુરાણ પુરુષમ નવયૌવનમ ચ વેદેષુ દુર્લભમ અદુર્લભમ આત્મભક્તો ગોવિંદમાં અહમ ભજામિ. કહે છે ને પુરાણ પુરુષ છો. અહીંયા અર્જુનજી પણ કહી રહ્યા છે આપ સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો. આ મારો મત છે. સનાતન ધર્મ એટલે શું? બોલો. હરે કૃષ્ણ. સનાતન ધર્મ એટલે કયું ધર્મ? શાશ્વત યુગોથી ચાલી આવતો. હા, સનાતન નો અર્થ શું? સનાતન એટલે પરમેનન્ટ. હરે કૃષ્ણ. જી, અત્યારે આ જે પ્રભુજી ગુરુ કીધું, શિષ્ય પરંપરાથી ચાલી આવે છે. ધન્યવાદ. જે પ્રભુજી કીધું કે શાશ્વત કાળથી ચાલે છે. સનાતન નો અર્થ શું છે? ચલો આ ખબર છે, તમને જાણીને આનંદ થયું. જનરલી પૂછી તો સનાતન ધર્મ એટલે તો બધા કહે છે કે હિન્દુ ધર્મ. અરે હિન્દુ ધર્મ સનાતન, સનાતન નો અર્થ હિન્દુ તો નામ પણ આપણું નથી. આ સિંધુ સભ્યતાની આધારે સિંધુની હિન્દુ અપભ્રંશ કરતા કરતા નામ પડ્યું. આપણું તો સનાતન જ નામ છે. સનાતન નો અર્થ શાશ્વત, અનાદિકાળથી ચાલતો આવે છે, અત્યારે પણ ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં પણ ચાલતું રહે છે. એને કહેવાય છે સનાતન. આ સનાતન ધર્મ. જીવનો સનાતન ધર્મ કયું છે? બોલો. જીવે સ્વરૂપ હે કૃષ્ણેર નિત્યદાસ. કૃષ્ણે નિત્યદાસ. આ છે આપણું સનાતન ધર્મ. સનાતન ધર્મ છે સેવાનું ધર્મ. સેવા કરવી. ભૌતિક જગતમાં પણ કોઈની સાથે પ્રેમમાં છો. પ્રેમનો તો અર્થ જ સમર્પણ થાય છે. વારંવાર આપણે ચર્ચા કરતા હોય છે. પ્રેમમાં છો કોઈની સાથે તમે, તો શું કરતા હોય છે? આપણે એની સેવા કરતા. સેવાની સિવાય રિલેશન ઇમેજિન પણ ના કરી શકાય ભૌતિક જગતમાં. પણ જો પ્રેમનું અર્થ સમર્પિત થવું છે, પતિ પત્નીનો ઉદાહરણ લઈ લો, અથવા તો કોઈ પુત્ર છે, માતા પુત્રનો લઈ લો, પિતા પુત્રનો લઈ લો, કોઈ પણ રિલેશન છે તો સેવા હોય જ છે ત્યાં. કોઈ પિતા જો છે એ કહી દે કે મારા પગ બહુ દુખી રહ્યા છે, મારા ચરણ દબાવી દે ને, પુત્ર જો કહે કે ના ના, હે મારા પપ્પા, તમને તો ખૂબ પ્રેમ કરું છું, પણ આ બધું નહીં, આ બધું રહેવા દો, પ્રેમ ખૂબ કરું છું તમને, બસ, તો ચાલે. આ પ્રેમ, આ કેવું પ્રેમ છે જેમાં સમર્પણની ભાવના જ નથી. જેને પ્રેમ કરીએ છીએ એની એનો કમ્ફર્ટ નથી જોઈ રહ્યા, એનો આનંદ નથી જોઈ રહ્યા. આ કયું પ્રેમ કહેવાય છે? તો પ્રેમ તો એ જ છે ને કે જેને પ્રેમ કરીએ છીએ તત સુખી સુખી. અરે તમે રાજી રહો, અમે રાજી છીએ, આ છે પ્રેમ.
ભૌતિક જગતમાં પણ એવું હોય, પત્નીની ઈચ્છા છે મોલમાં જઈને શોપિંગ કરવાની, પત્નીની ઈચ્છા છે કે મૂવી જોવા જવાની, તો જતા હોય છે ને, ઈચ્છા હોય કે ના હોય તો પણ જઈએ છે ને. શું કામ? તો સેવા વિના કોઈ રિલેશન ભૌતિક જગતમાં પણ પોસિબલ નથી. તો કૃષ્ણ સાથે જો આપણે કૃષ્ણને ખૂબ પ્રેમ કરું છું, પ્રેમ કરો છો, કઈ કઈ સેવા કરો તમે? સેવા વિવાહ તો શું છે? પ્રેમ ખૂબ કરું છું. અરે પ્રેમ કરવાનો અર્થ છે કે તમે તો સમર્પિત હોવા જોઈએ કૃષ્ણ પ્રત્યે, કઈક સેવા તો કરો તમે. તો આ છે સનાતન ધર્મ, એટલે કૃષ્ણની ભક્તિમાં સેવા કરવી. આપણો સનાતન ધર્મ છે. એના પાલક કોણ છે? કૃષ્ણ. આપ આદિ મધ્ય તથા અંતથી રહિત છો. આપ અપાર મહિમાશાળી છો. આપની ભુજાઓ અગણિત છે અને સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે. સૂર્ય ચંદ્રને જયારે જોઈ તો આપણને યાદ આવવા જોઈએ, અરે કૃષ્ણની આંખો છે, એટલે કૃષ્ણ મને જોઈ રહ્યા છે. આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતો હું જોઈ રહ્યો છું. તેજ એટલું છે, કેટલું છે આ વિશ્વરૂપનો કે આખા બ્રહ્માંડને પણ જે પ્રકાશિત કરી દે ને, એટલો તેજ છે ભગવાનનું. ને આપ કેવળ એક છો, તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં. એવું નહીં કે શરૂ થયું ચલો વિશ્વરૂપ દર્શન ત્યાંથી શરૂ થયું હતું, વચ્ચે થોડું ગેપ આવી ગયું ને પછી કન્ટિન્યુ થઈ રહ્યું છે. નહીં, અરે શરૂ થાય છે. અર્જુને પહેલા પણ કીધું ને, ખબર જ નથી પડી રહી આદિ ક્યાં છે, મધ્ય ક્યાં છે, અંત ક્યાં છે. અહીંયા પણ કહે છે કે બધા જ અવકાશમાં કોઈ ગેપ છે જ નહીં. જ્યાં દૃષ્ટિ પડી રહી છે વિશ્વરૂપના દર્શન છે. હે મહાત્મા, આપના વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈને બધા જ લોકો છે એ ભયભીત થઈ રહ્યા છે. કારણ કે વિશ્વરૂપમાં બધું સારું સારું જ નહીં, આ સંસારમાં બધું સારું જ નથી ને, બંને પાસા છે. એટલે તો દ્વંદ્વ છે અહીંયા. સારું છે તો નરસું પણ છે, દિવસ છે તો રાત્રિ પણ છે, સુખ છે તો દુઃખ પણ છે. આ દ્વંદ્વ અહીંયા છે, ભગવાનના ધામમાં નથી. તો આ બધું જયારે ખરાબ ખરાબ પણ બતાવી રહ્યા છે ભક્તો, ભયભીત થાય છે. દેવોના સમસ્ત સમૂહ આપના શરણે આવી રહ્યા છે અને આપના માં પ્રવેશી રહ્યા છે. ને તેઓમાંના કેટલાક તો ભયભીત થઈને હાથ જોડીને આપની પ્રાર્થના કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધોના વૃંદો પુષ્કલભી અરે કલ્યાણ થાઓ એવી રીતે કહી વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. તો કૃષ્ણની સ્તુતિ ખૂબ ગમે છે અને અહીંયા મહર્ષિઓ છે એ સ્તુતિ કરી રહ્યા છે અને કલ્યાણ થાઓ, રાજી રહો તમે, કલ્યાણ થાઓ તમારું, એવી રીતે એ આશીર્વાદ આપી રહ્યા છે. ભગવાન માટે પ્રાર્થના કરી રહ્યા છે, સ્તુતિ કરી રહ્યા છે. અને શિવજીના સર્વ આવિર્ભાવ, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, શિવજીના બધા જ આવિર્ભાવ 11 રુદ્ર આવી ગયા. વસુઓ 8 વસુઓ, આદિત્ય 11 છે, વસુઓ 8 છે, સાધ્યો, વિશ્વદેવો ને બંને અશ્વિની કુમાર. આપણે ત્યાં વૈદ્ય હોય છે ને, તો દેવતાઓના જે વૈદ્ય છે એ છે અશ્વિની કુમારો. મરુતગણ 49 પ્રકારના હોય છે, પિતૃગણ છે, ગંધર્વ, યક્ષ, અસુર. ગંધર્વ એટલે ગાયક. ગઈકાલે આપણે જોયું ચિત્રરથ, યાદ હશે તમને તો. ગાયક કલાકાર છે. અહીંયા નહીં, એવું નહીં કે ભૌતિક જગતમાં જ કોઈ નૃત્ય કરી રહ્યું છે, કોઈ કલામાં પારંગત છે. નહીં, ભગવાનની અહીંયા તો આ તો પ્રતિબિંબ છે ને આધ્યાત્મિક જગતનું. તો ભગવાનની ત્યાં પણ દેવી દેવતા પણ છે, ઉચ્ચ લોકોમાં પણ, જે ગાયન કરતા હોય છે, વાદન કરતા હોય છે, નૃત્ય કરતા હોય છે, પણ પ્રસન્નતા ભગવાન. યક્ષ, અસુર તથા સિદ્ધ દેવો એ બધા જ આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે. બધાને આશ્ચર્ય થઈ રહ્યું છે, આ વળી કયું રૂપ છે, કારણ કે કોઈને બતાવ્યું નથી આની. એ મહાબાહુ આપના અનેક મુખ, નેત્ર, બાહુ, જાંઘો, ચરણ, ઉદર તથા ભયાનક દાંતો વાળા વિરાટ રૂપને જોઈને દેવો સહિત બધા લોકો અત્યંત વ્યથિત થયા છે. અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું. કેમ વ્યથિત થઈ રહ્યા છે આટલું? કારણ કે આગળ કહે છે કે સર્વવ્યાપી વિષ્ણુ આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગથી શોભતા આપને, આપના વિસ્ફુરિત મુખોને તથા આપના અત્યંત તે જ્યોતિર્મય આંખોને જોતા મારું ચિત્ત છે એ ભયથી વિચલિત થઈ રહ્યું છે. ને આથી હું મારું ચિત્તના ધૈર્ય એ શાંતિને હવે જાળવી શકું તેમ નથી. વિચલિત થઈ રહ્યું છે, એમનું મન ભયભીત થઈ રહ્યું છે. હે દેવાધિદેવ, દેવાધિદેવ કોણ છે બોલો તો? મહાદેવ. મહાદેવ. પણ મહાદેવ પણ જેમના દ્વારે આવી રહ્યા છે સૃષ્ટિની રચનામાં, તો એ છે કૃષ્ણ. એટલે કે છે દેવાધિદેવ, મહાદેવના પણ દેવ. હે વિશ્વના આધાર, આપ મારા પર અનુગ્રહ કરો અને હું આ પ્રમાણે આપના આ પ્રલય અગ્નિ સમા મુખોને તથા વિકરાળ દાંતોને જોઈને સંતુલન જાળવી શકતો નથી. ચારે બાજુથી મૂંઝાઈ ગયો છું. આટલો ભયાનક રૂપ જ્યારે બતાવ્યું છે ભગવાન. તો કારણ કે જે જોઈ રહ્યા છે શું છે, તો ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વ સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ
અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમનામાં કેટલાકના મસ્તકોને તો ભગવાન કહે છે કે ભગવાનના મુખમાં કહે છે કે દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યું છે. વિચાર કરો, થોડું ઘણું લોહી આપણે જોઈએ તો આપણે વિચલિત થઈને મન આપણું શાંત નથી રહેતું. આ તો યોદ્ધા છે, ક્ષત્રિય છે, તો વિચાર કરો, થોડું ઘણું નહીં પણ કેટલું લોહી લોહાન હશે. ભગવાનના મોઢામાં બધા આવા મહાન યોદ્ધાઓ જેમની સમક્ષ યુદ્ધ લડવા માટે અર્જુનને પ્રશ્ન થઈ રહ્યા હતા. અરે મારા પિતામહ ભીષ્મ, મારા ગુરુ દ્રોણાચાર્ય, કેવી રીતે એમની સમક્ષ હું લડું? તો આ બધાને જોઈ રહ્યા છે. હવે એ જ નહીં, પોતાના સાઈડના પણ પોતાના પક્ષના પણ બધા યોદ્ધાઓને જોઈ રહ્યા છે કે ભગવાનના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે અને દાંતોની વચ્ચે કચડાઈ રહ્યા છે. આ મૂલી કોઈ ખાતું હોય, ગાજર કોઈ ખાતું હોય તો કેવું કચડ એ રીતે ભગવાન તો આ યોદ્ધાઓને ખાઈ રહ્યા છે. તો કેટલો ભયાવહ હશે આ દૃશ્ય. ઇમેજિન કરીને કેવું લાગે આપણને? બધી જગ્યાએ માંસ પડી રહ્યું છે, રક્ત પડી રહ્યું છે, અને આવું ભયાવહ દૃશ્ય જોઈ છે તો મન વિચલિત થવું ઓબ્વિયસ છે, ખૂબ ઓબ્વિયસ છે. આની સાથે 27 શ્લોક નંબરની સાથે આજનો સેશન અહીંયા આપણે કન્ક્લુડ કરીને મારી વાણીને વિરામ આપું છું. પણ સેશન કન્ક્લુડ નથી કરતી. 2 મિનિટ હજી મને આપો તમે. શેર કરવું છે તમારી સાથે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે. આનંદ સાગર પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. તમે મારી માટે સ્ક્રીન શેર કરી શકશો? અક્ષય તૃતીયા વાળી જે સ્લાઇડ છે. યસ માતાજી, એક જ મિનિટ. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. તો 2 મિનિટ મારી સાથે બની રહો. હજી અક્ષય તૃતીયાનો જે મહિમા છે શોર્ટમાં જોઈએ, અને કારણ કે આવતીકાલે છે જેમ કેલેન્ડરની મુજબ. આમ હું મહારાષ્ટ્રમાં રહું છું, ઘણા બધા લોકોએ અહીંયા આજે કર્યું છે, પણ કેલેન્ડરમાં આવતીકાલનું છે. માતાજી અમારે બી આજે જ હતી. આજે હતી પણ આવતીકાલે પણ છે. ઉદયાતિથિની હિસાબથી જેમ કરીએ ને આપણે, સૂર્યોદયજી તિથિ જોઈને વૈષ્ણવ કેલેન્ડર મુજબ એ દિવસે એ તિથિ માનવામાં છે. મહાદેવ. હા ચલો, હવે વિઝિબલ છે મને. જી ધન્યવાદ પ્રભુજી. તો અક્ષય તૃતીયાનો સાચો મહિમા એટલે અખૂટ અક્ષય જે છે, જેનું ક્ષય ના થાય, એને અક્ષય કહેવાય છે. તો આધ્યાત્મિક ગુણાકારનો નિયમ આપણે ત્યાં હોય છે ને, મલ્ટિપ્લિકેશન આપણે શીખતા હોય છે ને, કાંઈ પણ વસ્તુ મલ્ટીપ્લાય કરીએ તો અનેક ગણી વધી જાય છે. તો સેમ વે એ દિવસે આજના દિવસનો એવો મહિમા છે કે જે આજના દિવસે અહીંયા પહેલા તો લખેલું છે કે સૂર્યદેવ પાસેથી અક્ષય પાત્ર જે છે એ પ્રાપ્ત થયું હતું. સ્ટોરી જે લીધી ને મેં આજે જ, તો જો બાય ચાન્સ આજે મને યાદ પણ આવી ગઈ હતી. યસ્મિન તુષ્ટ્યા જગત તુષ્ટ્ય ઉપરથી દ્રૌપદીજીને જે અક્ષય પાત્ર મળ્યું હતું એ આજના દિવસે જ મળ્યું હતું. અને જે કોઈ પણ દાન કરવામાં આવે તો એનું જે ગુણાકાર, જેમ મેથેમેટિક્સ નો વિષય, મલ્ટીપ્લાય કરીને કોઈ પણ વસ્તુ, અને આમ પણ કહેવાય છે ને બ્રહ્માંડનો નિયમ છે કે જે આપો એ અનેક ગણું મલ્ટીપ્લાય થઈને તમારી પાસે આવે છે. તમે જે આપશો તો સારું કરો તો સારું મલ્ટીપ્લાય થઈને આવે, ખરાબ કરો તો ખરાબ. તો આજના દિવસનો મહિમા આ છે, આવતીકાલે પણ જે દિવસ છે એ, કે જે દાન પુણ્ય કરો છો ને એ અનેક ગણો થઈને તમને એનું ફળ મળે છે. તો આ એક જ દિવસે હજારો માઇલના અંતરમાં ભારતના સૌથી પવિત્ર મંદિરોમાં ઈશ્વરની કૃપાના 5 અનોખા સ્વરૂપો એક સાથે પ્રકટ થયા છે. દરેક પરંપરા ભગવાનના અખોટ સ્વભાવનું અલગ પાસું દર્શાવે છે. તો ધામનો એક તો અનેરું મહિમા છે, ને 5 ધામ જેના દર્શન પિક્ચરમાં થયા એ બધા આજના દિવસે પ્રકટ થયા. તો સિંહાચલમ આંધ્રપ્રદેશમાં જે છે, અને બીજો જે છે રેમુણા ઓડિશામાં ચંદન લગાડવામાં આવે છે. અહીંયા પહેલા જે છે ત્યાં ચંદન દૂર કરવામાં આવે છે, હટાવવામાં આવે છે, ને અહીંયા ચંદન લગાવવામાં આવે છે. ચંદનનું લેપન અને નિવારણ. જગન્નાથપુરી ભવ્ય રથયાત્રા માટે 3 વિશાળ રથો જે છે ને, નંદી ઘોષ છે જગન્નાથજીનો, અને તાલધ્વજ બલદેવજીનો, ને દર્પદલન સુભદ્રા માતા, એનું નિર્માણ કરવાનું જે કાર્ય છે ને એ આજના દિવસે શરૂ થાય છે. કુંભકોણમ
દ્વાદશ ગરુડ સેવા. તો આગળ બદ્રીનાથનો મહિમા તમને બધાને ખ્યાલ જ છે. અને ભવેશ જી પ્રભુજી આગળ હિમાલયની ઊંચાઈઓ પર જે આવેલું છે બદ્રીનાથ, એનું તો અનેરો મહિમા છે. ગંગોત્રી યમુનોત્રીના મંદિરો શિયાળાના મહિનો દરમિયાન સંપૂર્ણપણે બંધ રહે છે અને અક્ષય તૃતીયાના દિવસે આ પવિત્ર યાત્રાધામો આખરે તેમના દ્વાર ખોલે છે. તો ભક્તોનો ઈશ્વરની અખૂટ કૃપાના પ્રવાહમાં પાછા આવકારે છે કે આવી જાઓ પાછા. એવી રીતે બદ્રીનાથમાં દ્વાર છે એ ખુલી રહ્યા છે. અનંત જ્ઞાનનો સમયમાં પ્રવેશ. ત્રેતાયુગની શરૂઆત પછી પરશુરામજીનો પ્રાદુર્ભાવ છે, વ્યાસદેવજીની કલમ અને શિલા પ્રભુપાદજી દ્વારા લીગ ઓફ ડિવોટીઝની ઝાંસીમાં જે સ્થાપના કરવામાં આવી હતી એ પણ આ જ દિવસ હતો. યોદ્ધા અને એમનો મહિમા. તો અનેક સ્ટોરી તમારી સાથે આ શેર કરી દેવામાં આવશે. સ્લાઇડ છે એ નિરાતે તમે શાંતિથી જોઈ લેજો. અત્યારે આપણો સમય થઈ ગયું છે તો આપણે ઓવરવ્યુની જેમ જોઈએ એનો જે મહિમા છે એ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. 5 પવિત્ર કર્તવ્યો જે આજના દિવસે કરવા જોઈએ, અક્ષય તૃતીયાના દિવસે કરવા જોઈએ. એક તો મહિમા ગુણગાન, ઓલરેડી આપણે જે ક્લાસમાં કરી રહ્યા છે, ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે, અર્જુનજીના મારફત કરી રહ્યા છે, ભક્તોના મારફત કરી રહ્યા છે. બીજું પઠન, શાસ્ત્રનું પઠન પાઠન કરો. તર્પણ, અને આ પઠન પાઠનમાં નામ જપ પણ આવી જાય છે. તર્પણ પિતૃઓ માટે મહારાષ્ટ્રમાં ખૂબ મહિમા છે આનું, પિતૃઓ માટે તર્પણ કરવામાં આવે. વિતરણ એટલે કે જે કંઈ પણ કોઈને આપવું છે એ. અને 5મા નંબર પર છે દાન. દાનનો ખૂબ મહિમા છે અને આપણે પણ અવશ્ય આ બધી જ વસ્તુઓ કરવાનો પ્રયત્ન કરીએ. તો ચલો આજે ભલે મનાવીએ છીએ, આવતીકાલે દિવસ હજી બાકી છે વૈષ્ણવ કેલેન્ડરના મુજબ. તો તમે પણ અવશ્ય પ્રયત્ન કરો કે આપણે પણ આ બધી જ ગતિવિધિઓ કરી શકીએ. ઉર્ધ્વમુખી પ્રભુ તરફ અને અધોમુખી પૂર્વજો તરફ તર્પણ કરવા, અને આ બધા આપેલા છે. જેમ મેં કીધું તમે જોઈ લેજો, શાંતિથી વાંચી લેજો સ્લાઇડને. અને આની પહેલાની સ્લાઇડમાં હતું જપ કરવાનું. તો મેઇન આ છે જેમ આપણે પણ વાત કરી, યસ્મિન તુષ્ટ જગત તુષ્ટ. કૃષ્ણને સંતુષ્ટ કરી દો ને તો બધા ઓટોમેટિક અલગ અલગ બધાને સંતુષ્ટ કરવાની આવશ્યકતા રહેતી નથી. અમને બધાને ખ્યાલ છે, શ્રીમદ ભાગવતમ ભણો છો. જો ભગવાનની ભક્તિ કરીને આપણે ભાગવતમના શરણે જઈએ ને તો ભાગવતમમાં જ ઉલ્લેખ છે 21 પેઢીઓ તરે છે. અરે પિતૃલોકમાં પિતૃઓ છે ને એ ગાયન વાદન, અરે લઈ આવો, ઢોલ નગાડા ક્યાં છે, વગાડીને એ નૃત્ય કરે છે. શું કામ? અરે અમારા પરિવારમાં ભક્ત આવ્યો, શું કામ? તો હવે 21 પેઢીને એ તારીખને લઈ જશે. પિતૃઓને ગેરંટી છે. એટલા માટે ભગવાનના શરણે આવો આજના દિવસે. શાશ્વત પુણ્ય ફળને અનેક ગણું વધારો, સર્વોચ્ચ દાન પ્રસાદ વિતરણ કરવા માટે અમારી સાથે જોડાઓ. અહીંયા સ્કેનર આપેલું છે. અહીંયા ઇસ્કોન આપણું જે મંદિર છે શ્રી રાધા ગોવિંદજીનો કુલાઈનો, એ સ્કેન કરીને તમે અન્નદાન શ્રેષ્ઠદાન કહેવાય છે. વૈષ્ણવ ભોજ સર્વ શ્રેષ્ઠ છે. તો આજના દિવસે તમારા બધા માટે એક તો નિવેદન છે કે અવશ્ય દાન કરો. આજનો દિવસ કહું છું, આવતીકાલે પણ છે દિવસ. તો બધાને નિવેદન કરીશું. હું પણ કરવાનો પ્રયત્ન કરું છું, તમે પણ બધા કરો પોતપોતાની જગ્યાએથી. ઓનલાઈન સારી આપણી પાસે સુવિધા છે, ઘેર બેઠા ક્લિક કરવાનું છે. એનો મહિમા છે અને ઘણું ફળ મળે છે. કૃષ્ણને પ્રિય છે તો કૃષ્ણ પ્રિયતાથી અવશ્ય કરીશું. અને તમારા માટે એક પ્રાર્થના કે આજના દિવસે જે કંઈ તમે ભક્તિમય સેવાઓ કરો એ અક્ષય રહે, અખૂટ રહે અને આપણા બધા ઉપર શ્રી રાધા ગોવિંદજીની કૃપા સદા સદા ને સદા વરસતી રહે. અક્ષય મહિમા આજના દિવસો છે તેમ આપણી ભક્તિ પણ અક્ષય રહે, એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું અને તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું. વૈષ્ણવ હરે કૃષ્ણ માતાજી. એવ ચ પતિતાનાં પાપેભ્યો વૈષ્ણવેભ્યો નમો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.